કાલે જલાવરણની થોડી ઉપર છેલ્લી માહિતી જોઈ લીધી હતી, શું હશે શું નહીં હોય, મહાસાગરો આ તે બધું જોઈ લીધું. જીવાવરણ બી જોઈ લીધું થોડું. જલાવરણ પછી આપણે જીવાવરણ જોઈશું. જીવાવરણ પછી વાતાવરણ જઈશું. ક્લિયર? જીવાવરણમાં વાતાવરણનો નાનો જ પોઈન્ટ આવશે એટલે વાંધો નહીં આવે. વાતાવરણ પછી એના પછી આપણું ડેપ્થમાં ચાલુ કરીશું. વાતાવરણ પાછળ લઈ જવાનું કારણ એટલું છે કે વાતાવરણમાં બાકી બધા ચેપ્ટર કનેક્ટેડ છે. વાતાવરણ, તાપમાન, પવન આ બધા જોડે જોડે ભેગા ચાલશે. વાતાવરણ એ ભેજ એટલે એક કન્ટિન્યુટી ફ્લો જળવાય આખો વાતાવરણના બધા ટોપિકનો, એટલા માટે આપણે વાતાવરણ પાછળ રાખ્યું છે. એટલે પહેલાં જીવાવરણ જોઈશું આના પછી, અને પછી છેલ્લે વાતાવરણ જોઈશું. આજે ખાલી આપણે જલાવરણ જ જોવાના છીએ. બરાબર? પાણી જોઈ જઈને કૂદકા ના મારતા. ચલો ચાલુ કરીએ. એકની એક વાત થોડી રિપીટેશનમાં લીધી છે આપણે વારંવાર, જેથી કરી તમને યાદ રહી જાય. પૃથ્વીના ગોળા પર નજર ફેરવીએ તો આપણને એકની સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં જળ રાશિનો પ્રદેશ વધુ જોવા મળે છે. કેટલા ટકા છે? 71% છે. પૃથ્વીનું મોટાભાગનું આવરણ જળથી ઘેરાયેલું છે, માટે પૃથ્વીને જળગ્રહ, વોટર પ્લાનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વીનું બીજું નામ કયું આપ્યું છે આપણે? વોટર પ્લાનેટ, જળગ્રહ. કારણ શું છે? 71% પાણીનો બનેલો છે, એટલા માટે. એના કારણે જ આપણે આને વાદળી ગ્રહ તરીકે પણ ઓળખીએ છીએ. જોઈ લીધું તો આ બધું જ આપણે. ચલો આગળ વધીશું. જળચક્ર, વોટર સાયકલ શું છે? આખી વોટર સાયકલ સમજીએ. પહેલાં ફોટામાં જ સમજી લઈએ, પછી કન્ટેન્ટ જોઈએ એટલે ફટાફટ સમજમાં આવી જશે. આમ તો બધાને ખબર જ છે શું થાય છે શું નહીં થતું. આપણે ફોર્માલિટી કરી લઈએ. બરાબર? સામાન્ય આ પાણીનો જથ્થો છે. આ જે છે સપાટી જળ લખેલું જ છે, પાણી છે. સૂર્યના ગરમીના કારણે પાણીનું શું થશે? બાષ્પીભવન થશે. બાષ્પીભવન થઈને શું રચાશે? વાદળો રચાઈ જશે. વાદળોનું ઘનીભવન થશે. આ જે વરાળ હતી એ વરાળનું ઘનીભવન થઈને વાદળો રચાશે. વાદળોનું કન્ડેન્સ પાણીનું એકઠું જમા કરતું જશે ધીમે ધીમે. બાષ્પ નિષ્કાસન પ્રક્રિયા શેને કહેવાશે? બાષ્પ નિષ્કાસન. એ જ જે વરાળ હતી, વરાળના વાદળોની રચના થતી ગઈ. બાષ્પીભવન તો કોને કહીશું? પાણીનું વરાળ થયું એ બાષ્પીભવન. આવા જે વરાળ છે એમાંથી જે વાદળોની રચના થઈ એ બાષ્પ નિષ્કાસન. વાદળો રચાઈ ગયા, વાદળોમાં ધીમે ધીમે પાણીનો જથ્થો ઉમેરાતો જશે. જેમ જેમ ઉપર જશે ઠંડા જશે. પછી છેલ્લે પાછું વરસાદ રૂપે પાણી પાછું આપશે. આ જ પાણી ફરી પાછું ફરતું ફરતું ભેગું થશે. આ કન્ટિન્યુઅસ એક સર્ક્યુલર સાયકલ ચાલુ રહેશે. ક્લિયર છે? એક જ પ્રોસેસ જે આપણા સ્કૂલમાં ભણીને આવ્યા છીએ, આપણને બધાને ખબર જ છે કે શું પ્રોસેસ થાય છે. એ જ પ્રોસેસ છે. પૃથ્વી પર જળ 3 પ્રકારમાં છે: ઘન, પ્રવાહી અને વાયુ. ઘન બરફ, પ્રવાહી પોતે જ, અને વાયુ વરાળ, વાદળ. તેના સ્વરૂપ અને સ્થાન યોગ્ય પ્રાકૃતિક અનુકૂળતાઓમાં બદલાય છે. આપણને ખબર છે કે ધ્રુવ પ્રદેશ ઉપર જઈએ તો આપણને ઘન જોવા મળશે. વાતાવરણમાં દરેક જગ્યા ઉપર વાયુમાં અવેલેબલ છે. એ સિવાયની જગ્યા ઉપર પ્રવાહી તરીકે બી અવેલેબલ છે. સૂર્યની ગરમીને લીધે પૃથ્વી સપાટી પરના સમુદ્રો, સરોવર, નદીઓના પાણીની વરાળ બને છે. એટલે કે બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે. અહીંયા બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે, વરાળ બને છે, તેના વાદળ બંધાય છે. ક્લિયર છે? સીધે સીધું જ વાદળ થઈ જશે. અનુકૂળ સ્થિતિમાં ઘનીભવન થતાં વરાળથી વરાળના વાદળ બંધાઈ ગયા. ઘનીભવન થતાં વાદળ પૃથ્વી સપાટી પર લગભગ બધા જ વિસ્તારોમાં વધુ ઓછા પ્રમાણમાં વરસાદ આપે છે. એ જ વાદળો આગળ જતાં જમીન વિસ્તારમાં શું આપશે? વરસાદ. જરૂર નહીં ખાલી જમીન વિસ્તારમાં જ આપો. આ જળ મોટાભાગે નદીઓ દ્વારા સમુદ્ર અને મહાસાગરોમાં ઠલવાય છે. ફરી જમીન તરફથી પાછું ક્યાં જતું રહેશે? જળ રાશિઓ જોડે, એટલે કે જળ સ્ત્રોતો જોડે જતું રહેશે. આખી સાયકલ રોટેશન પૂરી ફરી પાછું એનું જ થાય. એટલે આપણે જોઈએ હવે પાણી ક્યાં બીજે જાય. તો વનસ્પતિના મૂળ વાટે જમીનમાંથી શોષાયેલું જળ વનસ્પતિના પાંદડા દ્વારા બાષ્પ નિષ્કાસનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ભળે છે. આપણે જોયું હતું બાષ્પીભવન સીધું જ જળ રાશિની અંદરથી વરાળ થઈ ગયું. આ કયું છે? વનસ્પતિના અનુસંધાને બાષ્પ નિષ્કાસનની પ્રક્રિયા થશે.
સ્પષ્ટતા કરી છે કે વનસ્પતિના મૂળ વાટે જમીનમાં શોષાયેલું જે પાણી છે એ વનસ્પતિના પાંદડાઓ ઉપર આવશે અને પાંદડા ઉપરથી એ પાણી વરાળ થશે, એટલે કે બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા થશે. સમુદ્રનું જળ વરસાદ રૂપે વિવિધ ભાગોમાં વિતરણ પામી બાકીનું જળ સમુદ્રમાં પાછા ઠલવાવાની સતત ચાલતી આ પ્રક્રિયા જળચક્ર છે. ચાલુ કર્યું હતું ત્યાં ત્યાં પાછા પહોંચ્યા એટલે ચક્ર પૂરું. આમ કુદરતી રીતે જળ વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણમાં ફર્યા કરે છે. પહેલાં એ જ હતું, પહેલાં ફોર એક્ઝામ્પલ આપણે માનીએ એક મહાસાગર છે, મહાસાગરમાંથી બાષ્પીભવનની પ્રક્રિયાથી શરૂઆત કરીએ તો પહેલાં જલાવરણ આવ્યું, મહાસાગર આવ્યું, એટલે પછી બાષ્પીભવન થઈને ક્યાં ગયું? વાતાવરણમાં. ફરી પાછો વરસાદ પડ્યો, ક્યાં આવ્યું? મૃદાવરણ, ઘનાવરણ. એના પછી ફરી પાછું સમુદ્રમાં, એટલે સર્ક્યુલર રોટેશન પૂરું થઈ ગયું આપણું આખું. સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ આપણા સિલેબસમાં છે ને, ભૂપૃષ્ઠ. આ બધા ભૂપૃષ્ઠ જોઈશું આપણે. સમુદ્ર તળનું ઊંડાણ બધે સરખું નથી. સમુદ્ર તળની વાત કરવામાં આવે છે, ઇટ મીન્સ કે તમે સમુદ્રના તળિયાની વાત કરી રહ્યા છો. સમુદ્રની અંદર જે ગોતાખોરો ડૂબકી મારણ નીચે નહીં, પેલા વિડીયોમાં એમાં તમે જોયું હશે, એની વાત ચાલે છે. જેમ ભૂસપાટી પરના મુખ્ય ભૂમિ સ્વરૂપો પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો અને ખીણો છે, તેમજ સમુદ્ર તળના ભૂપૃષ્ઠના સંદર્ભમાં પણ અનેક પ્રકારના ભૂમિ સ્વરૂપો જોવા મળે છે. જેમ આપણા મૃદાવરણની અંદર અલગ અલગ જોયું હતું, પર્વતો જોઈ લીધા છે, ઉચ્ચ પ્રદેશ જોયા, મેદાન પ્રદેશ જોયા, આ બધું જ અલગ અલગ જોયું હતું. સેમ એવી જ રીતે સમુદ્ર અને તટની અંદર પણ અલગ અલગ ભૂમિ સ્વરૂપ જોવા મળશે. આ ભૂમિ સ્વરૂપોના મુખ્ય 4 વિભાગ પાડવામાં આવે છે. જેમ મૃદાવરણની અંદર આપણે પર્વત, નદી, ઉચ્ચ પ્રદેશ, મેદાન પ્રદેશ આવા ભાગ પાડ્યા હતા. એમાં અહીંયા કયા ભાગ પડે છે તો કે ખંડીય છાજલી, ખંડીય ઢોળાવ, ગહન સમુદ્રના મેદાન અને ગહન સાગરીય ખાઈઓ. આ 4 ભાગ પડે છે. પહેલું છે ખંડીય છાજલી, બહુ સારી રીતે આપણે ગુજરાતની ભૂગોળમાં જોઈ લીધું છે. નેક્સ્ટ છે ખંડીય ઢોળાવ, બીજું છે ગહન સમુદ્રના મેદાન અને છેલ્લું છે ગહન સાગરીય ખાઈ. આ 4 સેક્શન આપણે જોઈશું એક એક કરીને. પહેલાં એનો ફોટોગ્રાફ જોઈ લઈએ. ભૂપૃષ્ઠ, આ જમીની પ્રદેશ દેખાય છે તમને, આ જમીનની વાત કરી છે. અહીંયા જમીનથી તમને દર્શાવવામાં આવે છે કે જમીનથી લઈને આપણે સમુદ્રમાં જશું. આ કિનારાના મેદાન છે. આ અહીંયા ખંડીય છાજલી, આપણે કીધું હતું કિનારો પૂરો થાય અને તરત ચાલુ થાય ખંડીય છાજલી. એના પછી તીવ્ર ઢાળ આવી જાય, તીવ્ર ઢોળાવ આવે. તીવ્ર ઢોળાવને આપણે શું કહીશું? ખંડીય ઢોળાવ. એના પછી મેદાન ચાલુ થઈ જાય તો ખંડીય ગહન સાગરીય મેદાન. એના પછી ખાઈ આવે સીધે સીધી. અહીંયા ઢોળાવ હતો, ખાઈ નથી થઈ, કેમ કે એના પછી શું છે? મેદાન છે, તો આને ઢોળાવ કહીશું. પણ અહીંયા જો આ ઢોળાવ તીવ્ર છે, આ કેવો છે? સ્લોપ છે. આ સ્લોપ છે, લગભગ 90 ડિગ્રી દેખાય છે. આ 90 ડિગ્રી છે નથી, પણ આ લગભગ 90 ડિગ્રી છે જ. તો આ તીવ્ર ઢોળાવ છે અને આ ખાલી ઢોળાવ છે, તો આનો ઢોળાવ કહેવાય, આના ઢોળાવ કહેવાય નહીં. પ્લસ બીજું, તરત ને તરત બીજી બાજુથી પ્રદેશ ઊંચકાઈ જાય છે, મતલબ ખાઈ રચાય છે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? ગહન સાગરીય ખાઈ. જે 4 આપણે મેન ભણવાના છે, 4 પોઈન્ટ આટલા છે. એ સિવાય બીજી બધી વસ્તુઓમાં એક તમને ટાપુ જોવા મળે છે, ખબર જ છે ટાપુ શું છે, સમજાવવાની જરૂર નથી. સાગરમગ્ન, હારમાળા, આ પર્વતો છે બધા નાના નાના સાગરની અંદર રહેલા, બરાબર? બધા પર્વતો બતાવ્યા છે. પછી ખંડીય ઉભાર. ખંડીય ઉભારમાં શું? અહીંયા આ ઢોળાવ છે, અહીંયા ખંડીય છાજલી છે, તો આ ઢોળાવ ઉપરથી બધું જમા થઈ જશે ખંડીય ઉભાર. મતલબ શું? કે અહીંયા આ ભાગ થોડો ઉપસેલો રહેશે, ખંડીય ઉભાર છે. ક્લિયર છે? ગુયટની એટલી જરૂર નથી, તેમ છતાં આપણે આગળ આવશે ત્યારે જોઈ લઈશું. ખંડીય છાજલી આગળ ચલાયેલું છે. અહીંયા ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરીએ. ભૂમિખંડોના કિનારા પાસે આવેલા સમુદ્રો અને મહાસાગરોના આશરે 200 મીટર એટલે કે 100 ફેથમ. ફેથમની આપણે માપણી કરેલી, બરાબર? 1 ફેથમ બરાબર કેટલા ફૂટ થાય? 6 ફૂટ. 1 ફેથમ બરાબર 6 ફૂટ છે. મીટરમાં કર્યું હતું આપણે? 1 ફેથમ બરાબર કેટલા મીટર એવું કર્યું હતું? 1.8 મીટર. ક્લિયર? ચલો આગળ વધીએ. તો 200 મીટર આશરે 100 ફેથમ.
સ્પષ્ટતા કરી છે કે આશરે લખ્યું છે, બાકી એક્ઝેક્ટ તો થાય ને 1.8 હતું, 100 ફેદમ હોય તો 180 થવું જોઈએ, એટલે આશરે લખ્યું છે. ઊંડાઈ સુધીના મેદાની ભાગને ખંડીય છાજલી કહે છે. કેટલી ઊંડાઈ હશે? 200 મીટર સુધીની. ક્યાંથી? સમુદ્રના તટથી. સમુદ્રના તટથી 200 મીટર સુધી ઊંડે જવાનું છે. કુલ સમુદ્ર તટના લગભગ 8% વિસ્તાર ખંડીય છાજલી રોકે છે. જેમ આપણે પર્વતોમાં, ઉચ્ચ પ્રદેશમાં, મેદાન પ્રદેશમાં જોયું હતું કે કોણ કેટલો ભાગ રોકે છે, જોયું હતું ને આ બધું. મૃદાવરણની અંદર બી જમીનની અંદર પર્વતો આટલા ટકા છે, મેદાન આટલા ટકા છે, ઉચ્ચ પ્રદેશ આટલા ટકા છે, આવું જોયું હતું. તો સેમ અહીંયા બી એવું જ છે કે ખંડીય છાજલી કેટલા ટકા છે? 8% છે. કિનારાથી સાગર તરફનો ઢોળાવ ક્રમશઃ ધીમે ધીમે વધતો જાય છે. હવે આગળ વધીશું, ઢોળાવ ધીમે ધીમે વધે. આ ખંડીય છાજલીની પહોળાઈમાં ઘણા તફાવત જોવા મળે છે. ઢોળાવ વધ્યો તો તફાવત જોવા મળશે. દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કાંઠે ખંડીય છાજલીની પહોળાઈની વાત કરી છે, બરાબર. 15 મીટરથી 20 કિલોમીટર, 15 કિલોમીટરથી 20 કિલોમીટર શું છે? ખંડીય છાજલી પહોળાઈ. કેટલી પહોળાઈમાં વિસ્તરેલી છે? તો 15 થી 20 કિલોમીટરની પહોળાઈની અંદર ખંડીય છાજલી વિસ્તરેલી છે. કઈ જગ્યાની વાત કરીએ છીએ? તો દક્ષિણ અમેરિકાની વાત કરીએ છીએ. આફ્રિકામાં 80 થી 120 પહોળાઈનો વ્યાપ વધ્યો. કઈ જગ્યાએ? આફ્રિકામાં. આપણે બી જોયું હતું જ્યારે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન પ્રદેશ જોયું ત્યારે જોયું હતું ને તો દરેક જગ્યાએ કંઈ બધું સરખું હતું નહીં. તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ ઘણો ઊંચો છે, તેમ છતાં ઉચ્ચ પ્રદેશ જ કીધો છે ને. તો એવી જ રીતે અહીંયા પણ છે કે આનું માપ વધારે આવશે ધીમે ધીમે આગળ. હજી તો આગળ એટલાન્ટિક જોઈએ એટલે ખબર પડશે કેટલું મોટું માપ છે. આર્કટિક મહાસાગરમાં 500 કિલોમીટર પહોળાઈ. વિચારો, 500 કિલોમીટરની તો ખાલી પહોળાઈ જ છે. ખાલી ખંડીય છાજલી છે, ઢોળાવની તો વાત આવતી જ નહીં હતી. ખાલી ખંડીય છાજલી જ 500 કિલોમીટર તો છે. 200 મીટર સુધી જ. ડેપ્થ 200 મીટરની આસપાસ. પહોળાઈની વાત છે, પહોળાઈ 500 કિલોમીટર. વ્યાપ, આ માનો કે ખંડીય છાજલી છે તો આનો જે વ્યાપ છે એ 500 કિલોમીટર એમ. આ 500 કિલોમીટર છે, ડેપ્થ નહીં. ડેપ્થ તો આપણે આગળ જોઈ લીધી, 100 ફેથમ 200 મીટર. ખંડીય છાજલીની સમગ્ર સમુદ્ર તટ પર સરેરાશ પહોળાઈ 65 કિલોમીટર અને ઊંડાઈ 130 મીટર છે. સરેરાશ પહોળાઈ કેટલી છે? 65 કિલોમીટર અને સરેરાશ ઊંડાઈ કેટલી છે? 130 મીટર. મીન્સ કે આ 500 ભેગું કર્યું, આગળનું પેલું 50 ભેગું કર્યું, 80 ભેગું કર્યું, આ બધું ભેગું કરીને સરેરાશ કાઢીએ તો કેટલી થાય છે? 65 કિલોમીટર. અને સેમ એવી જ રીતે ઊંડાઈની વાત કરીએ, ક્યાંક 100 મીટર હશે, ક્યાંક 200 મીટર હશે. ઊંડાઈ ભેગી કરીએ તો કેટલું થાય? 130. ખંડીય છાજલી સમુદ્ર કિનારાથી શરૂ થઈ ખંડીય ઢોળાવ પર પૂરી થાય છે. આપણે જોઈ લીધું હતું, ઢોળાવ ચાલુ થશે ત્યાં ખંડીય છાજલી પૂરી, પછી ખાલી ઢોળાવ આવશે. સૂર્યપ્રકાશ 200 મીટર એટલે કે 600 ફૂટની ઊંડાઈ સુધી પહોંચતો હોવાથી ખંડીય છાજલીના વિસ્તારમાં અનેક પ્રકારની સમુદ્રી વનસ્પતિ અને સમુદ્રી જીવસૃષ્ટિનો વિકાસ થયો છે. આપણે કીધું હતું કે સમુદ્રની અંદર જે વસવાટ કરતી જીવસૃષ્ટિ છે, જે વનસ્પતિના અનુસંધાન છે, જેને સૂર્યપ્રકાશની હાજરીની જરૂર છે, એ તો જ જન્મી શકશે કે જો ત્યાં સૂર્યપ્રકાશ પહોંચતો હશે. જ્યારે સૂર્યપ્રકાશ પહોંચવાનું બંધ થઈ જશે ત્યારે મૃત્યુ પામી જશે. આપણે જોયું હતું પરવાળાના ટાપુઓમાં. ચલો, કેટલી આપી છે? 200 મીટર અથવા 600 ફૂટ. સૂર્યપ્રકાશ કેટલા સુધી પહોંચી શકે? 200 મીટર અથવા 600 ફૂટ સુધી જાય છે. ચલો, ખંડીય છાજલીના વિસ્તારમાં અનેક મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રોનો પણ વિકાસ થયો છે. 200 મીટર ઊંડું છે, નાના માછલા સારા એવા પ્રમાણમાં મળી રહે છે, મત્સ્ય ઉદ્યોગ સારો. આ ફરી એકની એક વસ્તુ તમને આપી દીધી આપણે જે ચલાવેલી છે એ જ. 1 ફેથમ બરાબર 6 ફૂટ અને 1.8 મીટર. ક્લિયર? હવે આપણે જોઈશું ખંડીય ઢોળાવ. ક્લિયર? હવે આ પોર્શન જોવાનો છે ખંડીય ઢોળાવનો. ખંડીય છાજલી પૂરી થતાં સમુદ્રની ઊંડાઈ એકાએક વધવા લાગે છે. આકૃતિમાં સ્પષ્ટ હતું, ઊંડાઈ એકદમ જ વધી ગઈ હતી. જો ફરી આ ઢોળાવ છે, અહીંથી ઢોળાવ સ્ટાર્ટ થાય છે, એકદમ વધી ગઈ ઊંડાઈ. પહેલાં તો આટલી ઊંડાઈ નથી ને, આ એકદમથી જ વધે છે.
ખંડીય છાજલી કિનારાથી શરૂ થતા આ ઢોળાવને ખંડીય ઢોળાવ કહે છે. ક્યાંથી શરૂ થાય? તો કે જ્યાં ખંડીય છાજલી પૂરી થાય ત્યાંથી ઢોળાવ શરૂ થાય. તે ગહન સમુદ્ર તળ સુધી વિસ્તરેલો છે. એના પછી શું આવશે? સમુદ્રનું તટ આવશે. તે ખંડીય છાજલી અને ગહન સમુદ્રના મેદાનને જોડતો સંક્રાંત ભાગ છે. આપણે જોયું ખંડીય છાજલી પણ ઓલમોસ્ટ સમાંતર હતી. જો ખંડીય છાજલી બી આમ તો સમાંતર જ છે ને, અને આ જો મેદાન બી સમાંતર છે. સપાટી લગભગ સરખી છે બેમાં. આની ઊંડાઈ થોડી ઓછી છે, આ થોડી વધારે ઊંડાઈ ઉપર છે. ખાલી ફરક શેનો છે? ઊંડાઈનો. કેમ કે અહીંયા સૂર્યપ્રકાશ પહોંચશે, વનસ્પતિ જીવ સૃષ્ટિને બધું મળી રહેશે તમને વધારે પડતું. અહીંયા મળશે તો કે ના, અહીંયા સૂર્યપ્રકાશ નહીં પહોંચતો એટલે એટલી બધી વનસ્પતિ જીવ સૃષ્ટિ અહીંયા નહીં મળે. ભૂસ્તર વિજ્ઞાનીઓના મતે ખંડીય ઢોળાવની રચના સ્તરભંગ કે ઘેડીકરણની પ્રક્રિયાને લીધે થાય છે. આપણે સ્તરભંગ અને ઘેડીકરણ બે આગળ જોઈ ચૂક્યા છીએ વ્યવસ્થિત રીતે ગુજરાતની ભૂગોળમાં. બરાબર, સ્તરભંગની રેખા આપણે જોઈ હતી. મુંબઈ, ખંભાતનો અખાત, કચ્છ, આ બધું જોયું હતું. ચલો, હા, ગહન ઊંડાઈમાં ડેપ્થ વધારે છે. ચલો, નેક્સ્ટ છે આપણું ગહન સાગરીય મેદાન. આટલી ઊંડાઈમાં છે, અંદર વધારે છે. જો અહીંયા જે વધારે ઊંડાઈમાં દેખાય છે ને એની આગળ ગહન ગહન શબ્દ વાપર્યા છે. જેની ડેપ્થ વધારે છે ત્યાં ગહન લગાવેલું હશે. ગહન સમુદ્રના મેદાન અહીંયા જો ઇંગ્લિશમાં બી લખીને આપ્યું છે, ડીપ સી પ્લેન્સ. ખંડીય ઢોળાવ પૂરો થતાં સમુદ્ર તળનો ઊંડો વિશાળ સપાટ ભાગ આવે છે. સપાટ ભાગ સાગર તળનું ભૂપૃષ્ઠ વધુ નિયમિત બને છે. આગળ કેવું હતું? ખંડીય છાજલી ઉતાર ચઢાવ. પર્વતો નહોતા બરાબર, પણ એકદમ સપાટ પણ નથી. જ્યારે અહીંયા શું થશે હવે? તો કે જમીન ઓલમોસ્ટ જમીન જેવું. મેદાન કેવું હોય આપણું? એક સરખું દેખાય. સામાન્ય જ ઉતાર ચઢાવ આવે, ખાલી બમ્પ ના આવે ને. આપણે રોડ ઉપર ગાડી ચલાવીએ તો ઢાળ તો આવે પણ બમ્પ આવે એ અમે અહીંયા એવું છે બરાબર. પેલામાં ખંડીય છાજલીમાં ગમે ત્યારે ગમે તે આવી જશે, અહીંયા નહીં આવે. આ વિશાળ મેદાનો સમુદ્ર સપાટીથી પણ ઊંડાઈએ રચાયા છે, તેથી તેને ગહન સમુદ્રના મેદાનો કહે છે. સમુદ્ર તળના 76% વિસ્તાર મેદાનો આવેલા છે. ખંડીય છાજલી કેટલા ટકામાંથી? ખંડીય છાજલી કેટલા ટકા વિસ્તાર રોકતી હતી? 8%. મેદાનો કેટલા ટકામાં છે? 76%. ટોટલ કેટલું થયું? તો બાકીનું 16% બે ભેગું થઈને હશે. બે ભેગું એટલે કયું? બે ભેગું એક ઢોળાવ અને બીજું બચ્યું કયું? ખાઈ બચશે હવે આગળ. તો બે ભેગું થઈને કેટલા ટકા હશે? 16% હશે. આ મેદાનોનો સરેરાશ ઢાળ 2 થી 10 મીટર છે અને સરેરાશ ઊંડાઈ 6000 મીટર છે. હવે આમાં ઊંડાઈ વધી ગઈ. પહેલાંમાં કેટલી હતી? ખાલી 200 મીટર. અહીંયા કેટલી થઈ ગઈ? 6000 મીટર. જ્યારે અહીંયા ઢાળ બિલકુલ ઓછો, માંડ 2 થી 10 મીટરની આસપાસ ઢાળ જોવા મળે. આ મેદાનોનું સ્થાન સમુદ્ર કિનારાથી ઘણી દૂર અને ઘણી ઊંડાઈએ આવેલું છે. સમુદ્ર કિનારાથી ઘણું દૂર છે, પ્લસ ઊંડાઈ પણ વધારે છે. એ તો દેખાય જ છે. 6000 મીટર. 6000 મીટર એટલે 6 કિલોમીટર. કિલોમીટરને ટ્રાન્સફર કરો તો કેટલું થાય? 6 કિલોમીટર. 5000 મીટર દોડવાનું છે ને. ચલો, પેસિફિક મહાસાગરમાં મેદાની વિસ્તાર સૌથી વધારે છે. કયા સાગરમાં મેદાની વિસ્તાર સૌથી વધુ છે? તો પેસિફિક. સૌથી મોટો મહાસાગર કયો? પેસિફિક. આ જ પ્રશાંત મહાસાગર, એ જ પેસિફિક મહાસાગર. એ બે જુદા નથી બરાબર. ચલો, એટલાન્ટિક મહાસાગરમાં ખંડીય છાજલીઓનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં મેદાની વિસ્તાર ઓછો. આપણે જોયું 500 કિલોમીટરનું પહોળાઈ ધરાવતો હતો ખંડીય છાજલીનો પ્રદેશ. તો ખંડીય છાજલી આટલી મોટા પ્રમાણમાં હશે તો પછી બાકીનો વિસ્તાર તો ઓછો જ રહેવાનો છે. એટલે મેદાની પ્રદેશ ત્યાં કેવો જોવા મળશે? નહીવત જોવા મળશે અથવા તો ઓછો. ગહન સમુદ્રી મેદાન કાંઠાથી ઘણા કિલોમીટર દૂર આવેલા હોવાથી નદીઓએ સમુદ્રમાં ઠાલવેલા નિક્ષેપ આ મેદાન સુધી પહોંચતા નથી. નદીઓ જે નિક્ષેપ ઠાલવશે એ મહત્તમ ક્યાં સુધી રહેશે? તો ખંડીય છાજલી સુધી. પછી ખંડીય છાજલી પછી ઢોળાવ આવી જશે. ઢોળાવમાંથી કદાચ થોડું ઘણું નીચે આવશે તો બી આપણે જોયું હતું કે ઢોળાવ પછી એક ઉભાર જોયો હતો. ફોટામાં બતાવીશ તો યાદ આવશે પાછું.
ખંડીય ઉભાર તો અહીંથી કદાચ ઉતરીને આવશે તો બી અહીંયા જમા થઈ જશે, મેદાનમાં પ્રથરાશે નહીં. એટલે નિક્ષેપ બહુ નહીવત છે, એમ છ જ ને એવું ગણો તોય ચાલશે. આને કારણે મેદાનની સપાટી ઉપરના નિક્ષેપ મુખ્યત્વે સમુદ્રમાં વસતા પ્રાણીઓ અને વનસ્પતિઓના અવશેષો હોય છે. તો કે હવે જો નદીનું નિક્ષેપણ નથી તો સમુદ્ર તળ પર નિક્ષેપણ છે એનું. તો કે સમુદ્રની અંદર જે જીવસૃષ્ટિ વસવાટ કરે છે એમાં પ્રાણીઓ અને વનસ્પતિ બધું આવી ગયું, તો એ બધાના જે મૃતપાય અવશેષો મળી આવશે એનાથી જ આ બનેલું છે. તેમજ સમુદ્ર તળિયે આવેલા જ્વાળામુખીના પદાર્થો, કે સમુદ્રની અંદર પણ જ્વાળામુખી તો હશે જેમ ભૂમિ ઉપર છે એમ. તો એ જે જ્વાળામુખી છે, હવે સિમ્પલ વસ્તુ છે કે પાણીનો કેટલો બધો જથ્થો છે નીચે, એની ઉપર પાણીનો કેટલો બધો જથ્થો છે, તો જ્વાળામુખી ફાટશે એવો ઠરી જશે, તો એના અવશેષો બધા તળિયે જ મળવાના છે. એ કંઈ પાણી તરીને ઉપર તો આવી નહીં જાય. ચલો હવે આપણે જોઈએ ગહન સાગરીય ખાઈ. સમુદ્ર ખાઈઓ સમુદ્ર તળના સૌથી ઊંડા ભાગ છે, સૌથી ઊંડાઈ પર આવેલી વસ્તુ છે આ ગહન સાગરીય ખાઈ. તેઓ કમાન આકારના અને સાંકડા હોય છે. ફોટોગ્રાફમાં દેખાઈ હતી એકદમ સાંકડી નળી જેવું હતું. તેમની બાજુઓના ઢોળાવ સીધા દિવાલ જેવા હોય છે. સીધું 90 ડિગ્રી કીધું હતું, દિવાલ કહેવાય. દિવાલ આપણે 90 ડિગ્રી બનાવીએ છીએ. ગહન સમુદ્રના મેદાનોના કેટલાક ભાગમાં એકાએક તીવ્ર ઢોળાવ બનતા ત્યાં સાંકડી, ઊંડી અને લાંબી ખીણોની રચના થાય છે. ગહન સમુદ્રના મેદાનના કેટલાક ભાગમાં એકાએક તીવ્ર ઢોળાવ બનતા સાંકડી, ઊંડી અને લાંબી ખીણ રચાય છે. ત્રણ વસ્તુનું કોમ્બિનેશન છે. સાંકડી છે, ઊંડી છે અને લાંબી પણ છે. પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ફિલિપાઇન્સ દ્વીપ સમૂહ. કયો દ્વીપ સમૂહ છે? ફિલિપાઇન્સ દ્વીપ સમૂહ. શું આવેલું છે? તો મારિયાના ટ્રેન્ચ. આપણે કીધું હતું કયા મહાસાગરમાં છે? પેસિફિક મહાસાગર, પ્રશાંત મહાસાગરની અંદર આવેલી છે. મારિયાના ટ્રેન્ચ કયો દ્વીપ સમૂહ છે? ફિલિપાઇન્સ રાષ્ટ્ર. ફિલિપાઇન્સ રાષ્ટ્ર દ્વીપ સમૂહ પાસે છે. ઊંડાઈની વાત આપણે કરી હતી, 11,022 મીટરની ઊંડાઈ આપણે કીધી હતી એ વખતે. અહીંયા 11,000 લખ્યું છે. મેં એટલે જ કીધું હતું કન્ફ્યુઝનમાં જવાનું નહીં. કેમ કે આ બી જીસીઆરટીની અંદર આપેલું છે અને પેલું એનસીઆરટીમાં આપેલું હતું. બે રીટેબલ છે, બે સાચું આવશે. ચલો ક્લિયર. એટલે આપણે 11,000 પકડીને ચાલો. આમ બી અહીંયા લખ્યું છે 11,000 મીટર કરતાં પણ વધુ, બરાબર. એટલે 11,022 ખોટું નહીં કહેવાય. સમુદ્ર જળનું તાપમાન અને તેના પર અસર કરતા પરિબળો. આપણે આજે 4 પોઈન્ટ હતા એ જોઈ લીધા. કયા 4 જોયા? ખંડીય છાજલી, ખંડીય ઢોળાવ, સમુદ્રનું તટ અને છેલ્લે જોયું ખાઈ. આ 4 પોર્શન આપણે જોઈ લીધા છે. હવે નેક્સ્ટ જઈએ છીએ તાપમાન પર અસર કરતા પરિબળો. કયું તાપમાન? સમુદ્ર જળનું તાપમાન. સમુદ્ર જળનું તાપમાન એ એનો મહત્વનો ભૌતિક ગુણધર્મ છે. સમુદ્રના પાણી મુખ્યત્વે સૌર વિકિરણોથી ગરમ થાય છે. એમને ગરમી મહત્તમ ક્યાંથી મળશે? સૂર્યમાંથી. પૃથ્વીને બી ગરમી ક્યાંથી મળે? જમીન બી મેક્સિમમ ગરમ ક્યાંથી થાય? સૂર્યના કારણે. પછી ભલે આપણે પોલ્યુશન કરીને એના ગરમી જાળવી રાખીએ એ વસ્તુ આપણા ઉપર છે, પણ મૂળ ગરમી તો ક્યાંથી આવે છે? સૂર્યમાંથી. સૂર્યના કિરણો સમુદ્રમાં આશરે 200 મીટરથી વધારે ઊંડાઈએ પ્રવેશી શકતા નથી. આગળ જોઈ લીધું આપણે. એટલા માટે જ ખંડીય છાજલીની અંદર આપણને વનસ્પતિઓ જોવા મળે છે. તેથી સામાન્ય રીતે સમુદ્રની ઉપલી સપાટી વધારે ગરમ હોય છે. 200 મીટર સુધી જ સૂર્યના કિરણો જશે તો ગરમ ક્યાં સુધી કરશે? 200 મીટર સુધી જ કરશે. તો આપણને પેલો ગરમીનો વહનનો નિયમ ખબર છે. ગરમ વસ્તુ ઠંડી વસ્તુ તરફ પ્રયાણ કરશે, પણ કેટલું? આપણે 6,000 મીટર તો ખાલી સમુદ્ર તટ જોયું છે, ખાઈની તો વાત જ નહીં કરી. એ તો ગરમી 1,000 મીટર બતાવે છે. તો 200 મીટર અને 6,000 મીટર કેટલો મોટો ડિફરન્સ છે. 200 મીટરથી કંઈ 6,000 મીટર સુધી તો પહોંચશે ને ગરમી. એટલે મોટા ભાગે ક્યાં રહેશે? ઉપરના ભાગમાં જ થઈ જશે. એના કારણે શું થશે? સમુદ્રનો નીચેનો ભાગ તો કેવો રહેવાનો? ઠંડો જ. મહાસાગરોની સપાટીનું સરેરાશ તાપમાન આશરે 17 ડિગ્રી સેન્ટીગ્રેડ. એમાં પેસિફિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન 19 ડિગ્રી. ટોટલ સમુદ્ર સપાટીનું કહે તો 17. પર્ટિક્યુલર કહે કે ભાઈ પેસિફિક મહાસાગર, પ્રશાંત મહાસાગરનું સરેરાશ ટેમ્પરેચર 19.
હિન્દ મહાસાગર 17, હિન્દ મહાસાગર રેગ્યુલર મહાસાગર નહીં, સમકક્ષતામાં જ છે. એટલાન્ટિકની વાત કરવામાં આવે તો નિયરેસ્ટ ટુ સેમ 16.917. ક્લિયર? એટલે કે પ્રશાંત મહાસાગર વધુ ગરમ છે. આવું અમુક વસ્તુથી સમજી જવાનું. પછી ઇન્ડિવિજ્યુઅલી ટોપિક દરેક વસ્તુમાં ના હોય. એમ પરીક્ષામાં સ્ટેટમેન્ટ આપી દીધું પ્રશાંત મહાસાગર સામાન્ય તાપમાન કરતાં વધુ તાપમાન ધરાવે છે, તો આ ધરાવે છે. સામાન્ય 17 છે, આ 19 છે. પછી ત્યાં તમને એવું જ લખીને આપો કે ભાઈ પ્રશાંત મહાસાગર કેટલું ટેમ્પરેચર ધરાવે છે, એવું જરૂરી ના હોય. અમુક સ્ટેટમેન્ટ બી બનશે આ ક્વેશ્ચન્સથી. ચલો, સમુદ્ર જળનું તાપમાન અને તેના પર અસર કરતા પરિબળો. આ બધા જ પરિબળ અહીંયા લખ્યા છે, એક એક કરીને આપણે જોઈશું. સૂર્યની કોણીય લંબાઈ અસર કરશે. સમુદ્રના ભૌગોલિક સ્થાન, વિસ્તાર, આકાર, પવનો, સમુદ્રના પ્રવાહો. ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણા માટે આ રહેશે. બરાબર? સમુદ્રના પ્રવાહ, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ. આ બધા જ પરિબળ સમુદ્ર જળના તાપમાન પર અસર કરશે. સમુદ્ર જળનું તાપમાન મીન્સ કે કેટલું ગરમ અથવા કેટલું ઠંડુ છે, એ આ બધું જ વસ્તુ ભેગી થઈને ડિસાઇડ કરશે. એવું નહીં કે ખાલી સૂર્યના કિરણો આયન ગરમ થઈ ગયું. ના, આ બધી ઇફેક્ટ ઇન્વોલ્વ થશે. પ્રશાંત મહાસાગર કેમ સામાન્ય તાપમાન કરતાં વધારે છે, આ બધું જોઈશું એટલે ખબર પડશે. ચલો, પહેલું છે સૂર્ય કિરણોના કોણીય લંબાઈ. આપણે હાલ વાત કરી રહ્યા છીએ સમુદ્ર જળની સપાટીના તાપમાનની. એને કઈ કઈ વસ્તુ ઇફેક્ટ કરે છે. તો પહેલું છે સૂર્યના કિરણોની કોણીય લંબાઈ. વિષુવવૃત્તીય વિસ્તાર પરના મહાસાગરો પર સૂર્યના કિરણોની કોણીય લંબાઈ ઓછી હોવાથી સપાટીનું તાપમાન વધુ હોય છે. ફરીથી, વિષુવવૃત્તીય વિસ્તાર સૌથી મોટું હતું વૃત્ત, વિષુવવૃત્ત. પૃથ્વીના 2 ભાગ કરતું હતું, મતલબ કે પૃથ્વીની એક્ઝેક્ટ મિડલમાં છે. એના પરના મહાસાગરો પર સૂર્યના કિરણો કોણીય લંબાઈ ઓછી છે. કોણીય લંબાઈ ઓછી મતલબ કે સીધા કિરણો વધારે પડે છે. સૂર્યના સીધા કિરણોનું પ્રમાણ વિષુવવૃત્તના વિસ્તારમાં કેવું છે? વધારે છે. એટલે સપાટીનું તાપમાન કેવું રહે છે? વધારે રહે છે. કેમ કે સૂર્યના કિરણો જેટલા વધારે મળશે એટલું ટેમ્પરેચર વધારે. જ્યારે ધ્રુવીય પ્રદેશો પર સૂર્યના કોણીય લંબાઈ વધારે છે. હવે આ સૂર્યની કોણીય લંબાઈ જોઈ લઈએ. તમને જગ્યા, ફોર એક્ઝામ્પલ કે આપણી પૃથ્વી છે અને અહીંયા આ સૂર્ય છે. સૂર્ય નાનો ના હોય પણ દૂર બતાવીએ એટલે નાનો થઈ જશે. હવે સૂર્યના કિરણો સૌથી વધુ ક્યાં પડશે? એટલે આપણે વિષુવવૃત્ત જોયું હતું. આ ધ્રુવ પ્રદેશો છે, તો ધ્રુવ પ્રદેશ ઉપર બિલકુલ ત્રાંસા છે. ડિસ્ટન્સ લાંબુ થઈ જશે સૂર્યકિરણના આવવાનું, તો ગરમી પણ ઓછી. અહીંયા ગરમી વધારે, અહીંયા ગરમી ઓછી. આ કોણીય લંબાઈની વાત છે. કોણીય લંબાઈ શું છે? તો આ જ છે, બીજું કંઈ નહીં. ધ્રુવીય પ્રદેશો પર સૂર્યની કોણીય લંબાઈ વધારે હોવાથી કિરણો વધુ અંતર કાપી સમુદ્ર સપાટીએ પહોંચે છે. આથી ધ્રુવીય પ્રદેશો પરના મહાસાગરોની સપાટીનું તાપમાન ઓછું રહે છે. સિમ્પલ. વિષુવવૃત્ત ઉપર જે મહાસાગર છે એનું ટેમ્પરેચર વધારે છે. ધ્રુવની આસપાસ જેટલા મહાસાગરો આવે છે એ બધાનું ટેમ્પરેચર ઓછું રહેશે. કારણ શું? એક જ હાલ જોઈ રહ્યા છીએ, ખાલી સૂર્ય. સૂર્યનો જે પ્રકાશ છે કે જેના કારણે એ ગરમ થાય છે એની જ વાત કરીએ છીએ. તો એના આધારે વિષુવવૃત્ત ઉપર ટેમ્પરેચર કેવું રહેશે? વધારે. ધ્રુવ પ્રદેશ પર કેવું રહેશે? ઓછું. સામાન્ય રીતે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા મહાસાગરોની સપાટીના પાણીના તાપમાન ઘટતા જાય છે. સિમ્પલ વસ્તુ છે. વિષુવવૃત્ત ગરમ છે, આ ગરમ પ્રદેશ છે અને આ ઠંડા પ્રદેશ છે. તો અહીંથી આમ જશો તો ઠંડુ થતું જશે. ફોર એક્ઝામ્પલ કે અહીંયા 20 ડિગ્રી છે અને અહીંયા 5 ડિગ્રી છે, તો આ 20થી 5ની અંદર ઘટાડો થતો જશે ને. 19, 18, 17 એમ કરતાં 5 સુધી જશે. સેમ એવી જ રીતે ઉપર બી થશે. એ સ્ટેટમેન્ટ છે. પાણીના તાપમાન ઘટતા જશે. તે આશરે દર અક્ષાંશે 5 ડિગ્રી સેન્ટીગ્રેડના દરે ઘટે છે. દર એક અક્ષાંશે કેટલું ઘટે છે? 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ. એટલે કે 2 અક્ષાંશે 1 ડિગ્રીનો ફરક આવશે. જે આપણે કીધું હતું કે માનો કે 20 માન્યું તો પછી 19 થયું, તો ક્યારે 19 થશે? કે જ્યારે 2 અક્ષાંશ ક્રોસ કરીશું. બીજા 2 ક્રોસ કરીશું તો 18. એવી રીતે ધીમે ધીમે ધ્રુવ પ્રદેશ તરફ જશે. નેક્સ્ટ છે સમુદ્રના ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને આકાર. સૂર્યની ગરમીથી જોઈ લીધું કેવી રીતે ઇફેક્ટ થઈ, શું ઇફેક્ટ થઈ. હવે વાત કરીએ છીએ ભૌગોલિક વિસ્તાર.
કેવી રીતે ઇફેક્ટ કરશે, એનો આકાર કેવી રીતે ઇફેક્ટ કરશે પાણીને ગરમ અને ઠંડુ રહેવામાં. બંધિયાર અને સીમાંત સમુદ્રોના તાપમાન પાસેના ખુલ્લા સમુદ્રોના તાપમાન કરતાં ઊંચા કે નીચા હોય છે. ફરીથી, બંધિયાર અને સીમાંત સમુદ્રો. બંધિયારના સીમાંત સમુદ્રોથી મતલબ શું છે? એક સમુદ્ર જળ સપાટી કે જેની ચારે બાજુ જમીન છે તો એ બંધિયાર થઈ ગયું. ફોર એક્ઝામ્પલ, આપણે નાનું તળાવ સમજો. આપણે હાલ મહાસાગરમાં નહીં જવું, આપણે ખાલી નાના પોઈન્ટથી સમજો તો જલ્દી સમજાશે. તળાવ જો, તળાવમાં કેવું ચારે બાજુ બધું બંધિયાર હોય, એનું પાણી ક્યાંય જઈ શકે? ના જઈ શકે. ઉલટાનું પાણી લાવી શકશો ખરા ક્યાંકથી, પણ એનું પાણી ક્યાંય જશે ખરા? ના. હા, નહેર ખોદી હશે તો વસ્તુ જુદી છે, પણ એ તળાવ મોટું હશે તો, પણ નાનું છે તો બંધિયાર કહેવાય. તો આ જ વસ્તુની વાત કરે છે કે ભાઈ અમુક સમુદ્રો એવા કે જે ઓછા વ્યાપમાં રોકાયેલા હોય. આપણે એવું સમજો કચ્છનો અખાત. કચ્છના અખાતની ત્રણેય બાજુ જમીન આવી જાય, એને રોકી લીધો એક ભાગથી, તો બંધિયાર જેવું કરી નાખ્યું એને. સીમાંત સમુદ્રો સેમ બંધિયાર જેવું જ, બધી બાજુ સીમા આવી ગઈ. તાપમાન પાસેના ખુલ્લા સમુદ્રો, મતલબ કે આ જે સમુદ્રો છે એનું જે તાપમાન છે એ તાપમાન, અને એની બાજુમાં ખુલ્લો સમુદ્ર તો હશે જ. જેમ કે કચ્છના આખાતની બાજુમાં આપણે અરબ સાગર જોઈએ છીએ, એ બંધિયાર છે? તો કે ના. તો એની વાત કરે છે. એ જે ખુલ્લા સમુદ્રો છે એના તાપમાન કરતાં આ જે સીમાંતનું તાપમાન છે એ ઊંચું કે નીચું હશે. એ ડિપેન્ડ્સ કરશે કે કઈ જગ્યા ઉપર છે. ક્લિયર? ટેમ્પરેચર પ્લસ ઓર માઇનસ શેના ઉપર ડિપેન્ડ કરે છે? કે કઈ જગ્યા ઉપર છે. બની શકે કે જે બહારની જળ સપાટી છે મોટી, ફોર એક્ઝામ્પલ કે અરબ સાગરથી જ આપણે એક્ઝામ્પલથી જોઈએ. ચલો કે ભાઈ અરબ સાગરનું ટેમ્પરેચર વધારે છે, કચ્છના અખાતનું ઓછું છે. કાં તો એવું થઈ જાય કચ્છના અખાતનું વધારે છે અને અરબ સાગરનું ઓછું છે. તો ડિપેન્ડન્સી રહેશે આ રીતે કે ભાઈ એ વધારે કે ઓછું કેમ છે, તો એની આસપાસની સિચ્યુએશન ઉપર નિર્ભર કરશે. ફોર એક્ઝામ્પલ કે આપણે કચ્છની વાત કરી, હવે કચ્છની જગ્યાએ આપણે ધ્રુવ પ્રદેશમાં જતા રહીએ તો ત્યાં બર્ફીલો વિસ્તાર છે. તો સામાન્ય જળરાશિ કરતાં આવી કચ્છના અખાત જેવી નાની જળરાશિ ઠંડી રહેવાની, બહારનો સમુદ્ર મોટો જળ જથ્થો ગરમ રહેવાનો. પણ એ જ વસ્તુ વિષુવવૃત્ત તરફ આવીએ તો ઊંધું થઈ જાય. તો એટલા માટે જ અહીંયા બે શબ્દ લખ્યા છે કે તાપમાન ઊંચા કે નીચા રહેશે. એનો આધાર સાગર, મગ્ન પર્વતમાળા અને કિનારાના ભૂમિખંડો પર છે. બે પોઈન્ટ આપી દીધા. શેના ઉપર આધાર રાખે છે? તો પર્વતમાળાઓ અને ભૂમિખંડો, આ બે ઉપર આધાર રાખશે. બાલ્ટિક સમુદ્ર અને હડસન ઉપમહાસાગર પર આસપાસના ભૂમિખંડોની અસર હોવાથી ખુલ્લા સમુદ્ર કરતાં તેના તાપમાન નીચા હોય છે. બાલ્ટિક સમુદ્ર, હડસન ઉપસાગર, એની પાસે રહેલા મોટા મહાસાગરો કરતાં કેવા છે? ઠંડા. રાતો સમુદ્ર રણ પ્રદેશોથી ઘેરાયેલો હોવાથી તેનું તાપમાન કેવું રહે છે? ઊંચું. આપણે કીધું જેવી આસપાસની સૃષ્ટિ હશે એ પ્રમાણે ટેમ્પરેચર ડિફરન્સ આવશે. એટલે અહીંયા કહેવાનો મતલબ એવો છે કે આ માનો કે રાતા સમુદ્રની જગ્યાએ હું અહીંયા કચ્છનું રણ લખી નાખું. કચ્છનો અખાત છે તો કચ્છનો અખાત બાજુમાં શું આવશે? રણ પ્રદેશ આવશે. તો એ અરબ સાગર કરતાં કેવો રહેશે? ગરમ. બસ આ જ વસ્તુ મેં અહીંયા રાતો સમુદ્ર આપ્યું છે આપણને. રાતા સમુદ્રમાં એ સિચ્યુએશન થાય છે. આપણે ધ્રુવ પ્રદેશની વાત કરી હતી, એમાં આવી ગયું બાલ્ટિક અને હડસન. એમાં કેવું રહેશે? ઠંડુ, ટેમ્પરેચર ઓછું રહેશે. ક્લિયર છે ને આટલું? આમાં આપણે યાદ આટલા જ પોઈન્ટ રાખવાના. બાલ્ટિક સમુદ્ર, હડસન ઉપસાગર, રાતો સમુદ્ર, આ બધું આપણે મેપમાં જોઈશું છેલ્લે. ચલો પવનોની વાત કરીએ. હવે પવનો કેવી રીતે ઇફેક્ટ કરે છે? ઉત્તર પેસિફિક અને ઉત્તર એટલાન્ટિક મહાસાગર પર ભૂમિખંડો પરથી વાતા શિયાળાના ઠંડા પવનો. જગ્યા આપણને આપી ઉત્તર પેસિફિક, ઉત્તર એટલાન્ટિક મહાસાગરની વાત કરી હતી. એની આસપાસના ભૂમિખંડ પર જ્યારે શિયાળાનો સમય હશે ત્યારે ઠંડા પવનો વાતા હશે. એના લીધે તેમના તાપમાનમાં વાર્ષિક તફાવત 18 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો નોંધાય છે. વાર્ષિક ઇટ મીન્સ માનો કે જાન્યુઆરીમાં આટલું ટેમ્પરેચર છે ને ડિસેમ્બરમાં આટલું ટેમ્પરેચર છે. એવરેજ કાઢો કેટલું થયું? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ દરેક મહિને ટેમ્પરેચર નોંધ્યું, બધાની એવરેજ કાઢવાની. તો તફાવત કેટલો મળે છે? 18 ડિગ્રીનો. હિન્દ મહાસાગર પર ઉનાળામાં વાતા નૈઋત્ય કોણીય મોસમી પવનો સમુદ્ર જળના તાપમાનમાં વધારો કરે છે. ફરીથી હિન્દ મહાસાગર પર ઉનાળામાં નૈઋત્યના કોણીય મોસમી પવનો સમુદ્ર જળના તાપમાનમાં શું કરે છે? વધારો. ઉનાળામાં તાપમાન વધશે, વાદળો બંધાઈ જશે અને ચોમાસામાં વરસાદ આપશે.
આગળ જોયું પ્રોસેસ આ જ હતી. જ્યારે શિયાળામાં ભૂમિખંડો પરથી વાતા ઈશાન કોણીય મોસમી પવનો સમુદ્ર જળના તાપમાનમાં ઘટાડો કરે છે. ઈશાન દિશા એટલે કઈ દિશા? ઈશાન આપણે ઈશાન દિશામાં શું છે? હિમાલય. ઈશાન દિશામાંથી વાતા પવનો હિમાલય તરફથી આવશે તો ઠંડા રહેશે. ઉનાળામાં નૈઋત્ય તરફથી પવનો આવ્યા હતા, ગરમ. ક્લિયર? સમજાય છે ને? આપણે અહીંયા ગુજરાતના લોકેટેડ કરીએ તો અહીંયા અરબ સાગર આવી ગયો અને અહીંયા હિમાલય આવી ગયું. સમજાય છે? એટલે આ શબ્દો વાંચીને આપણે એક્ઝ્યુમિનેશન કરવાનું ભાઈ ઈશાનમાં શું આવેલું છે તો આપણને ખબર પડશે કેમ ઠંડુ જ કીધું, ગરમ કેમ ના કીધું. હિમાલય છે, હિમાલયમાંથી પવન આવશે ઠંડુ જ આવવાનું છે. સમુદ્રની જળ સપાટી ઉપરથી ઉનાળામાંથી આવશે તો ઉનાળામાં સમુદ્રની જળ સપાટી તપેલી હશે તો ગરમ જ પવન આવવાનું છે. ક્લિયર? નેક્સ્ટ મહાસાગરના પ્રવાહો. આપણે વ્યવસ્થિત ડીપમાં જોવાના છે કેમ કે અત્યાર સુધીમાં જે જે જલાવરણમાંથી જેટલા બી પ્રશ્નો પૂછાય છે એમાંથી મેક્સિમમ પ્રશ્નો આ પોઈન્ટમાંથી પૂછાય છે. બરાબર? એટલે આ પોઈન્ટમાં ક્યાંય બી થોડું બી કંઈક કન્ફ્યુઝન લાગે, કંઈક ક્વેશ્ચન ઉદ્ભવ તરત પૂછી લેજો તો ક્લિયર રહેશે. ચલો, મહાસાગરોના તાપમાન પર પ્રવાહોની અસર વર્તાય છે. કયા પ્રવાહોની? તો કે મહાસાગરીય પ્રવાહો. મહાસાગરીય પ્રવાહો બે હશે, ગરમ બી હશે, ઠંડા બી હશે. એ જોઈએ એક એક કરીને. જેમ કે ગલ્ફ સ્ટ્રીમ નામનો ગરમ પ્રવાહ. ગલ્ફ સ્ટ્રીમ શું છે? ગરમ પ્રવાહ છે. ક્યાં છે? એટલાન્ટિક મહાસાગરની સપાટીના તાપમાનમાં વધારો કરે છે. પરીક્ષામાં શું પૂછાય? ગલ્ફ સ્ટ્રીમ એ કેવા પ્રકારનો પ્રવાહ છે? ગરમ પ્રવાહ. બીજું પૂછવું હોય તો એવું પૂછી શકે કે ગલ્ફ સ્ટ્રીમ એ કઈ જગ્યાએ જોવા મળે છે? તો એટલાન્ટિક મહાસાગર. ક્લિયર છે? તો આ એક જ લાઇનમાંથી તમને અલગ અલગ પ્રકારે 2-3 ક્વેશ્ચન બનાવીને પૂછવા હોય તો પૂછી શકે છે તો ભાઈ ગલ્ફ સ્ટ્રીમ એ કેવો પ્રવાહ છે? ગરમ પ્રવાહ છે. ક્યાં જોવા મળે? એટલાન્ટિક મહાસાગરમાં. અને એટલાન્ટિક મહાસાગરના પાણીને કેવું કરશે? ગરમ કરશે. કેમ? કેમ કે પ્રવાહ કેવો છે? ગરમ. જ્યારે લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ. લાબ્રાડોરનો પ્રવાહ કેવો છે? ઠંડો. એ કોને ઠંડુ કરશે? એટલાન્ટિક. આપણે જોઈશું આખી સર્ક્યુલર મોશન આખી જોઈશું ઇમેજીસના આધારે. તમને આખું બતાવીશું. લાબ્રાડોરનો પ્રવાહ, ગલ્ફ સ્ટ્રીમ બધે બધું જોઈશું એક એક કરી. સમુદ્ર જળની ક્ષારતા. ક્ષારતા એટલે શું? સમુદ્ર જળની ક્ષારતા. ક્ષારતા એટલે શું? આ બધી ખબર હોય આપણને. બોલો. ક્ષાર. આપણા ઘેર પાણી આવે એમાં ક્ષાર હોય છે ને? એટલે જ તો આપણે પેલું ફિલ્ટર લગાવીએ, આરો પ્લાન્ટ ને એવું બધું. કંઈ નહીં. તો એ જે ક્ષારતા છે એ ક્ષારનું પ્રમાણ સમુદ્રના પાણીમાં વધારે પડતું જ હોય. એના કારણે એની ક્ષારતા ડિસાઇડ થાય. અમુક સમુદ્રો એવા હોય કે જે બહુ ખારસ ધરાવે, બહુ ક્ષારતા ધરાવે. જેમ કે મૃત સમુદ્ર. એની ખારસ એટલી બધી છે કે માણસ ડૂબી બી નહીં શકતો. ચલો, સમુદ્ર જળનો સ્વાદ ખારો છે. એ ખારાશ એમાં ઓગળેલા ક્ષારોના લીધે છે. ક્ષારો શેના શેનું હશે? તો મીઠું, કેલ્શિયમ અને મેગ્નેશિયમ. ક્ષારમાં શું શું છે? મીઠું છે, કેલ્શિયમ છે અને મેગ્નેશિયમ છે. જેમાં મીઠાના ક્ષાર વિશેષ પ્રમાણમાં છે. સૌથી વધુ કયો ક્ષાર છે? મીઠાનો ક્ષાર સૌથી વધુ છે. સમુદ્ર જળમાં ઓગળેલા ક્ષારના પ્રમાણને ક્ષારતા કહે છે. 1 લીટર પાણીમાં કેટલો ક્ષાર છે? 1 લીટર પાણીની ક્ષારતા કહેવાય. તો આપણે સમુદ્રમાં જેટલું પાણી છે એમાં કેટલી ક્ષારતા છે એના આધારે નક્કી કરશું કે એની ક્ષારતા કેટલી. ક્ષારતા એ 1000 ભાગના સમુદ્ર જળમાં આવેલા ઘન પદાર્થનું કુલ વજન છે. આપણે વાત કરી પહેલાં 1 લીટરમાં સામાન્ય રીતે એટલે જ મેં સમજાવી દીધું કે 1 લીટર પાણીમાં જેટલું મીઠું હોય, જેટલો ક્ષાર હોય એની ક્ષારતા કહેવાય 1 લીટર પાણીની. હવે જળ જથ્થો સમુદ્રમાં તો કેટલો મોટો છે, કેવી રીતે માપશું? તો કંઈ નહીં કે આપણે ખાલી 1000માં ભાગના અનુસંધાને નક્કી કરવાનું. જેના માટે આપણે આ ચિહ્ન પ્રોવાઈડ કર્યું કે જેને કહીએ છીએ પ્રતિ 1000 ગ્રામ. એના આધારે માપીએ તો સમુદ્ર જળની સરેરાશ ક્ષારતા કેટલી થાય છે? તો કે 35 પ્રતિ 1000 ગ્રામ. મતલબ 1000 ગ્રામમાં ક્ષારતા કેટલી છે? 35 ગ્રામ. 1000 ગ્રામ વજનના સમુદ્ર જળમાં 35 ગ્રામ જેટલો ક્ષાર છે. ક્લિયર? કેટલો ક્ષાર રહેશે? 35 ગ્રામ.
સમુદ્રજળની ક્ષારતા પર અસર કરતા પરિબળો એના કયા કયા ઇફેક્ટ કરશે? સમુદ્રજળની ક્ષારતા તેની ઘનતા, તાપમાન, તાજા પાણીનો ઉમેરો, બાષ્પીભવન, મહાસાગરના પ્રવાહ, હિમશિલાઓનું પીગળવું, નદીઓ વગેરે ઉપર આધાર રાખે છે. આ બધું આપણે ડીપમાં નહીં જોવાનું, જે કામનું છે એ જ જોઈશું. સમુદ્રજળની ક્ષારતા શેના ઉપર ડિપેન્ડ કરે છે? તેની ઘનતા ઉપર ડિપેન્ડ કરે છે, તાપમાન ઉપર ડિપેન્ડ કરે છે, તાજા પાણીનો જથ્થો. તાજા પાણીનો જથ્થો મતલબ નદીઓ કેટલી મળે છે, કેમ કે તાજું પાણી કોણ આપશે? નદીઓ. બીજું બાષ્પીભવનનો દર કેટલો છે? એ સમુદ્ર સૂર્યના કિરણોથી કેવી રીતે પ્રભાવિત થાય છે? જેટલું સૂર્યના કિરણો વધારે મળતા હશે એટલું બાષ્પીભવનનો દર વધારે હશે, જેટલું ઓછું મળશે એટલો બાષ્પીભવનનો દર ઓછો રહેશે. મહાસાગરના પ્રવાહો આપણે જોયો તો, ગલ્ફ સ્ટ્રીમ, લાબ્રાડોરનો પ્રવાહ કેવો છે? ગરમ પ્રવાહ છે, ઠંડો પ્રવાહ છે, ઇફેક્ટ કરશે. હિમશિલાઓનું પીગળવું, હિમશિલાઓ આવેલી છે એ પીગળશે, એનું પાણી આવશે. નદીઓ આપણે વાત થઈ ગઈ ઉપર તાજા પાણીનો જથ્થામાં, તો આ બધી જ વસ્તુઓ ઇફેક્ટ કરશે. કોને? સમુદ્રની ક્ષારતાને. માનો કે એક જગ્યા સમુદ્ર, હિન્દ મહાસાગરની વાત કરીએ, ચલો હિન્દ મહાસાગર છે, હવે એના અઢળક નદીઓ આવીને મળી જાય છે, તો પછી એની ક્ષારતા કેવી હોય? ઓછી. પણ સામે આપણે એવું માનીએ એક્ઝામ્પલ તરીકે ભાઈ એટલાન્ટિક મહાસાગર, તો કે ત્યાં નદીઓનું પ્રમાણ બહુ ઓછું છે, તો એની ક્ષારતા વધારે. તો ડિપેન્ડ શું કરશે? આમાં ત્યાં હાલ આપણે શું જોયું? તાજું પાણી, નદીઓ, એક જ પોઈન્ટ જોયો. પણ પછી આપણે વાત કરી હિમશિલાઓની, તો એટલાન્ટિકમાં હિમશિલાઓનું પ્રમાણ કેટલું બધું છે? એ પીગળશે તો મીઠું પાણી મળતું જશે, તો પછી એ બની શકે કે હિન્દ મહાસાગરની બરોબરીમાં આવી જાય, ભલે ત્યાં નદીઓ નહીં. સમજાય છે? તો એક એકલો પોઈન્ટ મેટર નહીં કરતો, બધું ભેગું થઈને ડિસાઇડ કરે છે કે સમુદ્રની ક્ષારતા કેટલી છે. સમુદ્રજળની ઘનતા વધારે હોય તો ક્ષારનું પ્રમાણ વધારે, ઘનતા વધારે તો ક્ષાર વધારે. તાપમાન વધારે એમ બાષ્પીભવનનો દર વધારે, આથી જ સમુદ્રજળની ક્ષારતામાં વધારો થાય. ક્લિયર? આમાં શું થાય? બાષ્પીભવન થાય તો ક્ષારનું બાષ્પીભવન થવાનું નહીં થવાનું, પાણી બાષ્પીભવન થઈ જશે. તો ફોર એક્ઝામ્પલ કે પહેલાં આપણે જોયું હતું 1000માં 35 હતું, હવે 200 ml ઉડી ગયું બાષ્પીભવનમાં, તો 835 થઈ ગયું, તો ક્ષારતા વધી ગઈ ઓટોમેટિકલી. આ બાષ્પીભવનના કારણે થયું. બાષ્પીભવન મંદ એમ સમુદ્રજળની ક્ષારતા ઓછી, બાષ્પીભવન ઓછું થશે તો ક્ષારતા ઓછી રહેશે. ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં ક્ષારતા વધારે હોય છે. ઉષ્ણકટિબંધીય પ્રદેશોની અંદર ક્ષારતા વધારે હોવાના કારણો શું? જેમ કે રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રમાં સૂકા અને ગરમ પવનો બાષ્પીભવનમાં વધારો કરે છે. બાષ્પીભવનના દરમાં વધારો થાય છે, કારણ શું છે? સૂકા અને ગરમ પવન. સૂકા અને ગરમ પવનોના કારણે બાષ્પીભવનનો દર વધી જશે. કઈ જગ્યાએ? ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં. એટલે એના કારણે બાષ્પીભવનનો દર વધી ગયો તો ક્ષારતા વધારે છે. રાતા સમુદ્ર જળની ક્ષારતા 41%. રાતા સમુદ્રની કેટલી થઈ જાય છે? 41. અને ભૂમધ્ય સમુદ્ર જળની ક્ષારતા 39%. ક્લિયર? આ પર્સન્ટ નથી, બરાબર? અહીંયા પેલું નિશાનીમાં મિસ્ટેક થઈ છે. આપણે જે ઉપર નિશાની જોઈ હતી ને, આ નિશાની છે પ્રતિ 1000 ગ્રામ વાળી, 41 પ્રતિ 1000 ગ્રામ અને 39 પ્રતિ 1000 ગ્રામ. કોંગો, એમેઝોન, સિંધુ, ગંગા વગેરે નદીઓના મુખ પાસેના સમુદ્ર જળની ક્ષારતા તાજા પાણીના ઉમેરણથી ઘટી જાય છે. આપણે કીધું નદીઓનું પાણી તાજું આવશે, ઉમેરાશે તો ક્ષારતા ઘટી ગઈ. સમશીતોષ્ણ કટિબંધ અને ધ્રુવીય વિસ્તારોમાં આવેલા કેટલાક સમુદ્રોમાં હિમશિલાઓ પીગળવાથી તાજું પાણી ઉમેરાય છે, તેથી સમુદ્રની જળરાશિ ક્ષારતા ઘટે છે. આજ વાત કરી હતી આપણે એટલાન્ટિકવાળા એક્ઝામ્પલમાં. ચલો, ઠંડા પ્રવાહો ક્ષારતામાં ઘટાડો કરે છે. ઠંડા પ્રવાહ શું કરશે? ક્ષારતામાં ઘટાડો. કેમ? બાષ્પીભવનનો દર ઘટી ગયો. ઠંડો પ્રવાહ આવશે તો બાષ્પીભવનનો દર ઘટાડશે, ગરમ પ્રવાહ આવશે તો બાષ્પીભવનનો દર વધારશે. બાષ્પીભવનનો દર વધી ગયો તો ક્ષારતા વધી ગઈ, બાષ્પીભવનનો દર ઘટી ગયો તો ક્ષારતા ઘટી ગઈ. ક્લિયર છે? એટલે પ્રવાહ કેવી રીતે ઇફેક્ટ કરશે? તો ડિપેન્ડ્સ કરે છે કયો પ્રવાહ છે. ગરમ છે તો ક્ષારતાનો દર વધારશે, ગરમ નથી ઠંડો છે તો ક્ષારતાનો દર ઘટાડશે. ઉત્તર એટલાન્ટિકના ગરમ પ્રવાહથી પશ્ચિમ યુરોપના સમુદ્રની ક્ષારતામાં વધારો જોવા મળે છે, જ્યારે લાબ્રાડોરના ઠંડા પ્રવાહથી ઉત્તર અમેરિકાના પૂર્વ કિનારાના સમુદ્રની ક્ષારતામાં ઘટાડો જોવા મળે છે. સમુદ્ર જળનું સંચલન, હલનચલન. સમુદ્રના જળ સતત ગતિશીલ છે, એવું જ સમુદ્રનું પાણી સ્થિર છે.
બને જ એવું નહીં બનતું ને, એ સતત ગતિ કરતું રહે છે. એટલા માટે જ આપણે જોઈએ છીએ કે ભાઈ સમુદ્રની અંદર આપણે નાવડી ચલાવી છે તો ક્યારેક સામો પ્રવાહ મળે છે, ક્યારેક પ્રવાહની દિશામાં નાવડી ચાલે છે, બધા લાભ મળતા હોય છે. સમુદ્રના જળ સતત ગતિશીલ છે. તેનું સંચરણ નિશ્ચિત દિશામાં વહેતા પ્રવાહો અથવા તો સપાટીના પાણીના કણોના દોલનના રૂપમાં આપોઆપ જોઈએ છીએ. મતલબ શું થાય છે? ફોર એક્ઝામ્પલ આપણે એવું માનીએ કે એક નદી જઈને સમુદ્રને મળે છે. નદીનું જેટલું મોટું હશે, માનો કે ગંગા નદી, બ્રહ્મપુત્રા નદી, આવી મોટી નદી જઈને મળે છે સમુદ્રને, તો એનો પ્રવાહ બી સમુદ્રને ઇફેક્ટ આપશે ને. એક પ્રવાહ વેગથી જતો હશે નદીનો, જઈને સમુદ્રને મળશે તો એ પોતાના વેગને સમુદ્રમાં બી તો ટ્રાન્સફર કરશે ને. સમુદ્રના પાણીને બી તો ધક્કો મારશે, સમુદ્રના પાણીને ધક્કો વાગશે તો એક કણો ધીમે ધીમે આગળ ટ્રાન્સફર કરશે, તો એ વેવ્સ આગળ વધશે અને સમુદ્રના પાણીના મૂવમેન્ટ જાળવી રાખશે. સમુદ્રની સપાટીના પાણી આગળ પાછળ તેમજ ઊંચા નીચા થાય છે. આગળ પાછળની વાત થઈ ગઈ, નદીએ વે આપ્યો એક એક્ઝામ્પલ આપણે એ જોયું. ઊંચા નીચાની વાત કરીએ તો કે જમીનની નીચેની સપાટીમાં કંઈક હલનચલન થયું. માનો કે નીચે તટમાં જ્વાળામુખી ઉદ્ભવ્યો, તો જ્વાળામુખી ઉદ્ભવશે તો એ બી તો મૂવમેન્ટ આપશે પાણીના, તો એના કારણે બી પાણીનું હલનચલન થશે, દોલન થશે. એક સામાન્ય એક્ઝામ્પલ આપણું રેગ્યુલર જીવનનું જોઈએ. પાણીની ભરેલી ગ્લાસ છે, ભરેલી એમને એમ જ પડી છે, સ્થિર પાણી છે, પણ એમાં પાણીનું એક બૂંદ નાખો તો હલનચલન થઈ જાય છે, વેવ્સ ક્રિએટ થાય છે. બસ આ જ વસ્તુ છે. આપણે નાની ગ્લાસની વાત કરીએ, એમાં જળ જથ્થો ઓછો છે એટલે આપણને સીધી રીતે ખબર પડે છે. આ જળ જથ્થો મોટો છે એટલે અહીંયા આપણને સીધી રીતે ખબર પડતી નથી. સમુદ્રજળની આવી ગતિઓને તેમનું હલનચલન કહી શકાય. આ જે મૂવમેન્ટ થાય છે એને શું કહી શકાય? હલનચલન. કદ, વ્યાપ વગેરેના આધારે સમુદ્રજળનું હલનચલન 3 સ્વરૂપે જોવા મળે છે. આપણે 3 ભાગમાં ડિવાઈડ કર્યું. પહેલું સમુદ્રના મોજા, જે મોજા આવે છે એ બી સમુદ્રનું હલનચલન છે. બીજું ભરતી અને ઓટ, ભરતીમાં પાણી આવશે, ઓટમાં પાણી જશે, તો એ બી એનું હલનચલન થયું. અને બીજું છે મહાસાગરના પ્રવાહો. મહાસાગરના પ્રવાહ તો કાયદેસર રીતે પાણીમાં ફરશે એટલે પાણીનું હલનચલન છે. પહેલું જોઈએ સમુદ્ર મોજા. સમુદ્રની સપાટીના જળ આગળ પાછળ તેમજ ઊંચા નીચા થાય છે તથા સતત ગતિશીલ રહે છે. જલબુંદોની ઊંચી નીચી તેમજ આગળ પાછળ જવાની ક્રિયાને સમુદ્રના મોજા કહે છે. બે વસ્તુ થઈ, ઉપર નીચે બી થયું અને આગળ પાછળ બી થયું. એને શું કીધું? સમુદ્રના મોજા. આ સમુદ્રની એક લહેરની વાત કરી છે આપણે અહીંયા. આ એક સમુદ્રની લહેર છે. તો લહેરનું અલગ અલગ વસ્તુ છે કે ભાઈ આ જે સમુદ્રની લહેરની સૌથી ઊંચી સપાટી છે એને આપણે તરંગ શૃંગ કહીએ છીએ. જે સૌથી નીચલી સપાટી છે એને તરંગ ગર્ત કહીએ છીએ. અને આ બે વચ્ચેનું જે અંતર છે એને તરંગ ઊંચાઈ કહીએ છીએ. કે જેના આપણે કહીએ છીએ કે ભાઈ 5 મીટર ઊંચા મોજા ઉછળ્યા. 5 મીટર ઊંચા મોજા. ક્લિયર? એક લહેર અને બીજી લહેર વચ્ચેનું અંતર શું કહેવાય? તરંગની લંબાઈ. એક મોજા અને બીજા મોજા વચ્ચે અંતર કેટલું? તરંગની લંબાઈ. એક મોજું આવ્યું 20-25 સેકન્ડ થઈ, બીજું મોજું આવ્યું તો ડિસ્ટન્સ કેટલું હતું એના ઉપર ડિપેન્ડ છે. ક્લિયર છે? આ એક ખાલી સામાન્ય આકૃતિ છે જેથી કરીને તમે બાકી બધી વસ્તુ ઇઝીલી સમજી શકો. સામાન્ય રીતે પવનો દ્વારા સમુદ્ર મોજા ઉદ્ભવે છે. સમુદ્ર મોજા ઉદ્ભવવાનું એક કારણ શું છે? પવન. સાધારણ લહેરથી માંડીને તોફાની વંટોળને લીધે નાના મોટા કદના સમુદ્રી મોજા ઉદ્ભવે છે. સામાન્ય પવન ચાલતો હશે, સામાન્ય પવનની લહેરો હશે તો એ પ્રમાણે મોજા હશે. પણ વંટોળ ઊભું થશે તો તોફાન આવશે. સમુદ્ર બી તોફાન કરશે ને, વંટોળ આવશે તો એ ડિપેન્ડ્સ કોના ઉપર કરે છે? પવન ઉપર. પવનની ઇફેક્ટના કારણે સમુદ્રની પાણીની ઇફેક્ટ ચેન્જ થઈ. સમુદ્રના મોજા પર પૃથ્વીનું ધરીભ્રમણ, સૂર્યચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ, સમુદ્ર કે મહાસાગર તળ પર થતા ભૂકંપો અને જ્વાળામુખી પ્રસ્ફોટન વગેરે પરિબળો અસર કરે છે. આ બધી જ વસ્તુથી ઇફેક્ટ થશે. નેક્સ્ટ છે ભરતી અને ઓટ. સમુદ્રની સપાટીની તાલબદ્ધ ચડાવ ઉતારની ઘટનાને ભરતી ઓટ કહે છે. આ તાલબદ્ધ કીધું કેમ? ભરતી આવે ત્યારે ખંગાત બધું પાણી આવી જાય? ના આવે ને. ધીમે 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 એનું લેવલ વધતું જાય, પછી જાય ત્યારે એકદમ જતું રહે? ના, ધીમે 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 ઘટે.
ભરતી ઓટમાં આવું જ હોય. ભરતી ઓટ સામાન્ય આપણને ખબર તો છે જ. દ્વારકા મંદિરે બેઠા હોય, સોમનાથ મંદિરે બેઠા હોય, વહેલી સવારે પહોંચ્યા હોય, વહેલી સવારે પહોંચીને દરિયાનું પાણી જોયું હોય અને પછી મંદિરમાંથી દર્શન કરીને બહાર આવ્યા કે આટલું બધું પાણી ક્યાંથી આવી ગયું? તે ભરતી છે. અને પછી સાંજ પડે બેઠા હોય તો પાણી જતું કેમનું રહ્યું? તો એ ઓટ છે. ક્લિયર? તો ભરતી ઓટ આ રીતે છે. એકદમથી કંઈ પાણી આવી નહીં જતું. એકદમથી આવી જાય તો આપણે એને સુનામી કહી દઈએ છીએ. એ ભરતી ના કહેવાય. એ ધીમે 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 પાણીના જથ્થામાં વધારો થતો જશે, એ ભરતી છે. અને ધીમે ધીમે પાણી ઘટતું જશે તો એ ઓટ છે. ભરતી ઓટ માટે મુખ્યત્વે પરિબળ સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ. આપણા આગળના જે પોઈન્ટ હતો એમાં જોયું હતું. ક્યાં ગયું? હા, આ રહ્યું. સમુદ્રના ધરીભ્રમણ, સૂર્યચંદ્રના ગુરુત્વાકર્ષણ, સમુદ્રના ભૂકંપ અને જ્વાળામુખી, આ બધું ઇફેક્ટ કરતું હતું. અહીંયા ઇફેક્ટ શું કરે છે? સૂર્યચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ. કેવું છે? મુખ્ય પરિબળ છે. ભરતી ઓટ આવવાનું મુખ્ય કારણ શું છે? સૂર્યચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ. આ તમને ફોટામાં બી દેખાય છે. જેમ કે અહીંયા ચંદ્ર છે, આ બાજુ માનો સૂર્ય છે. આ સમુદ્ર જળ સપાટી, આ બી સમુદ્ર જળ સપાટી. સૂર્યના ગુરુત્વાકર્ષણના કારણે પાણી આ બાજુ ખેંચાશે, ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે પાણી આ બાજુ ખેંચાશે. સમજાય છે? તો હવે અહીંયા શું થશે? પાણી આમ ખેંચી ગયું તો અહીંયા ઓટ આવશે, પાણી પાછું ગયું. અહીંયા શું આવશે? ઓટ આવશે, પાણી પાછું ગયું. આ બાજુ સેમ જ પૃથ્વી સતત ફરે છે. તો દરેક જગ્યાએ એક સાથે તો ઓટ આવશે નહીં ને, પછી ફરશે એટલે ગુરુત્વાકર્ષણ એની જગ્યાએ બીજી જગ્યા ઉપર લાગશે, એટલે ફરી એ પાછું પાણી આગળ આવશે તો ફરી પાછી ભરતી આવશે. સમજાય છે? પૃથ્વી ફરી પાછી જગ્યા બદલશે, રોટેશન બદલશે એટલે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ આ જગ્યાની જગ્યાએ બીજી જગ્યાએ લાગશે. તો આ જગ્યાએ ગુરુત્વાકર્ષણ ઓછું થઈ ગયું તો એના કારણે પાછું ત્યાં શું આવવાનું ચાલુ થઈ જશે? પાણી આવવાનું ચાલુ થઈ જશે. અને ધીમે 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 એમાં સ્તરમાં વધારો થશે. કેમ? કેમ કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ ધીમે ધીમે ઘટતું જશે. ક્લિયર થઈ ગયું? ભરતી વખતે સમુદ્રના પાણીનો જુવાળ કિનારા પર ધસી આવે છે અને જળ સપાટી ઊંચી થઈ જાય છે. ઓટ વખતે પાણી પાછા સમુદ્ર તરફ વળે છે અને જળ સપાટી નીચી જાય છે. સામાન્ય રીતે દિવસ દરમિયાન 2 વખત ભરતી અને 2 વખત ઓટ આવે છે. દિવસમાં 2 વખત ભરતી થાય, 2 વખત ઓટ આવે. પણ દરેક જગ્યાએ આવું થાય એવું જરૂરી નથી. આપણે સામાન્ય શબ્દ વાપર્યો છે, સામાન્ય રીતે. 2 ભરતી કે 2 ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટનો રહેશે. 2 ભરતી કે 2 ઓટ વચ્ચેનો સમયગાળો કેટલો છે? 12 કલાકના 25 મિનિટ. મતલબ શું છે કે એક ભરતી અત્યારે આવી છે તો બીજી ભરતી ફરી ક્યારે આવશે? તો કે 12 કલાકના 25 મિનિટ પછી. ક્લિયર? 12 કલાક 25 મિનિટ પછી જ બીજી ભરતી આવશે. ઓટમાં બી સેમ એવું. એક ઓટ થઈ જશે હાલ તો ફરી બીજી ઓટ ક્યારે આવશે એના પછી? તો કે 12 કલાકના 25 મિનિટ પછી. તેથી 2 વખત ભરતી કે 2 વખત ઓટ થવાને 24 કલાક અને 50 મિનિટ જેટલો સમય લાગે છે. એક આખી સાયકલ પૂરી કરવી છે તો કેટલો સમય લાગે છે? 24 કલાક અને 50 મિનિટ. ડબલ 12 કલાક 25 મિનિટ હતું એક વખત થવા માટે, તો 2 વખત આખું સાયકલ પૂરી કરવી હોય તો ડબલ થઈ જાય 24 કલાક અને 50 મિનિટ. એટલા માટે જ આપણે કહીએ છીએ કે આજે જે ભરતી આવી છે એ કાલે 50 મિનિટ મોડી આવશે. આજે 12 વાગે ભરતી આવી છે તો આવતીકાલે 12 વાગે નહીં આવે. કેમ? કેમ કે 24 કલાકના 50 મિનિટ પછી આવશે. તો આજે 12 વાગે આવી છે તો એ 50 મિનિટ પછી આવશે બીજા દિવસે. એટલે કે 12:50 બીજા દિવસે ભરતી જોવા મળશે. ત્રીજા દિવસે આમાં બી સમય વધી જશે, ફરી 50 મિનિટ એડ થઈ જશે. ક્લિયર? એટલે રોજે રોજ એક જ સમયે ભરતી, એક જ સમયે ઓટ જોવા મળશે નહીં. દરરોજ ભરતી કે ઓટ આગલા દિવસ કરતાં 50 મિનિટ મોડી આવે છે. થઈ ગયું મોડું? ઇટ મીન્સ કે આપણે ટાઈમ એડ કરી દીધો હતો તો મોડી થઈ ગઈ. આમ છતાં દરરોજ ભરતી ઓટની ઘટના બધા સમુદ્રોમાં એક સરખી અનુભવાતી નથી. આપણે પહેલાં જ કીધું કે ભાઈ રોજ બધી જગ્યાએ 2 વખત ભરતી ઓટ થાય એવું જરૂરી નથી. મેક્સિકોના અખાતમાં 24 કલાક અને 50 મિનિટના સમયગાળામાં માત્ર એક જ વખત ભરતી ઓટ અનુભવાય છે. આપણે શું કીધું હતું? સાયકલ પૂરી કરે મતલબ 2 વખત થઈ જાય 24 કલાક 50 મિનિટમાં. પણ મેક્સિકોના મહાસાગરમાં તો એક જ વખત થાય છે. 24 કલાક 50 મિનિટમાં એક જ ભરતીને એક જ ઓટ આવે છે. જ્યારે આપણે શું કીધું હતું? 12 કલાક 25 મિનિટમાં એક ભરતીને એક ઓટ થઈ જશે.
તો અહીંયા જુદું થઈ ગયું. એટલે જ આપણે પહેલાં જ કીધું હતું કે જરૂરી નથી કે બધી જગ્યાએ સેમ વસ્તુ થાય. ભરતીના પ્રકાર ગુરુત્તમ અને લઘુત્તમ. ગુરુત્તમ ભરતી, લઘુત્તમ ભરતી. પાણી બહુ વધારે પડતું ગુરુત્તમ, પાણી ઓછું લઘુત્તમ. જોઈ લઈએ, વાંચી લઈએ. આમાં દર પૂનમે અને અમાસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે. તેથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના આકર્ષણથી ખેંચાઈને સમુદ્ર જળમાં વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે. તેથી મોટી ભરતી આવે છે. ક્યારે થાય મોટી ભરતી? ગુરુત્તમ ભરતી ક્યારે આવે? પૂનમ અને અમાસ. પૂનમ અને અમાસ હશે તો ગુરુત્તમ ભરતી આવશે. ક્લિયર? પૂનમનો દિવસ અથવા તો અમાસનો દિવસ હશે તો ભરતી કેવી હશે? ગુરુત્તમ, એટલે કે મોટી હશે, પાણીનો જથ્થો વધારે આવશે. જ્યારે સાતમ આઠમના દિવસો હશે તો પાણીનો જથ્થો ઓછો, ભરતી ઓછી આવશે. કારણ શું છે? ચંદ્ર 90 ડિગ્રી ઉપર હશે. ચંદ્રમાસના સાતમ આઠમના રોજ સૂર્ય અને પૃથ્વી સાથે ચંદ્ર કાટખૂણે આવે છે. કાટખૂણે મતલબ 90 ડિગ્રીએ, 90ના ખૂણે થઈ જશે. તો એના કારણે ગુરુત્વાકર્ષણ બળ એક જ બાજુ લાગશે, તો એના કારણે ભરતી ઓછી આવશે. તો એ ભરતી કેવી કહેવાશે? લઘુત્તમ ભરતી. તો કહેવાનો મતલબ એટલો છે કે સાતમ આઠમના સમયગાળા દરમિયાન આવતી ભરતી કેવી હોય? લઘુત્તમ. અને પૂનમ અમાસના દિવસે આવતી ભરતી કેવી હોય? ગુરુત્તમ. આ સિવાયના વચ્ચેના દિવસોમાં ગુરુત્તમથી લઘુત્તમ તરફ ધીમે ધીમે ઘટાડો, લઘુત્તમથી ગુરુત્તમ તરફ ધીમે ધીમે વધારો. ક્લિયર? પૂનમ માનીએ, ચલો પૂનમથી સ્ટાર્ટ કરીએ કે ભાઈ પૂનમે ગુરુત્તમ ભરતી આવી ગઈ. પછી ફરી સાતમ આઠમ આવશે ત્યારે લઘુત્તમ થઈ જશે. એના પછી ફરી અમાસ આવશે, ફરી ગુરુત્તમ, ફરી સાતમ આઠમ લઘુત્તમ. એટલે ધીમે ધીમે સિક્વન્સમાં જ કામ કરશે. પહેલાં આજે ગુરુત્તમ છે એનાથી થોડી ઓછી, એનાથી થોડી ઓછી, એનાથી થોડી ઓછી. સૌથી ઓછી ક્યારે હશે? સાતમ આઠમે. એનાથી પછી ફરી ધીમે ધીમે વધવાનું ચાલુ કરશે. સમજાય છે? આ જ એક પ્રોસેસ છે આખી. પણ એમ કે આપણે 2 પોઈન્ટ યાદ રાખવાના. સૌથી વધારે ક્યારે, સૌથી ઓછું ક્યારે? તો સૌથી વધારે પૂનમ અમાસ, સૌથી ઓછું સાતમ આઠમ. આવશે હવે સાતમ આઠમ. લઘુત્તમ ભરતી કહે છે, એનું જ લખ્યું છે. ચલો, મોટાભાગના સમુદ્ર કિનારા પર પ્રત્યેક દિવસે 2 વાર ભરતી, 2 વાર ઓટ આવે છે. આપણે આગળ સ્ટાર્ટિંગમાં જ વાત કરી હતી, 24 કલાક 50 મિનિટમાં 2 સાયકલ પૂરી થાય. એને શું કહીશું? અર્ધદૈનિક ભરતી. પણ માનો કે મેક્સિકોમાં તો આપણે જોયું ને 24 કલાક 50 મિનિટમાં એક જ વખત થાય, તો એ દિવસમાં એક જ વખત આવતી હોય તો દૈનિક ભરતી. ક્લિયર? મેક્સિકોમાં એક જ વખત આવી હતી, 24 કલાક 50 મિનિટમાં એક જ ભરતીની એક જ ઓટ થઈ હતી, તો એ દૈનિક ભરતી ઓટ થઈ. પણ આપણે આપણા હિન્દ મહાસાગરની વાત કરીએ છીએ તો 2 વખત થાય છે 24 કલાકમાં, તો એ અર્ધદૈનિક. કેમ? કેમ કે 6 કલાકે જોવા મળે છે. 6 કલાકે ભરતી, 6 કલાકે ઓટ, 6 કલાકે ભરતી, 6 કલાકે ઓટ, 24 કલાક પૂરા થઈ ગયા. ક્લિયર? મેક્સિકોના અખાત અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારે દિવસમાં એક વખત જ ભરતી આવે છે. આપણે જોઈ લીધું. ગુજરાતના ઓખાના દરિયામાં 2.5 મીટર જેટલા ઊંચા ભરતીના મોજા ઉદ્ભવે છે. કેનેડાના ફંડીના અખાતમાં, ભાઈ આ નામ બરોબર જ છે, ટાઈપિંગ મિસ્ટેક નથી, બરાબર, ફંડી જ છે. ફંડીના અખાતમાં ભરતીના મોજા 15 થી 20 મીટર જેટલા ઊંચા અનુભવાય છે, જે વિશ્વના સૌથી ઊંચા મોજા છે. આપણે કોઈ જ તોફાનની વાત નથી કરતા. આ સામાન્ય રેગ્યુલર, બરાબર, જે દૈનિક મોજા ઉછળે છે એની વાત છે. તો ગુજરાતની અંદર ઓખામાં દૈનિક મોજા 2.5 મીટરના જોવા મળે છે, જ્યારે કેનેડાના ફંડીની અંદર દૈનિક મોજા 15 થી 20 મીટર ઊંચા જોવા મળે છે. વિશ્વની અંદર દૈનિક દ્રષ્ટિથી જોવા જઈએ તો મોજા આટલા ઊંચા ઉછળતા હોય એવી સૌથી મોટી જગ્યા કઈ છે? કેનેડાની ફંડી. સૌથી ઊંચા મોજા ત્યાં જ ઉછળે છે. અને આપણે ગુજરાતની વાત કરીએ તો આપણું ઓખા 2.5 મીટર. ભારતના દ્રષ્ટિથી ઓખામાં સૌથી વધુ ઊંચા મોજા છે. ઘોડા ભરતી. કેટલીક નદીઓના મુખ વિસ્તારોમાં સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી ઊંચી દિવાલની જેમ નદીના પ્રવાહની સામે ધસી આવે છે. આ સ્થિતિ ઘોડા ભરતીના નામે ઓળખાય છે. જમીની પ્રદેશ હશે તો રોકાણ થશે સમુદ્રના મોજાનું. ફોર એક્ઝામ્પલ આપણે ડ્રોઈંગ કરીએ અહીંયા. માનો કે આ જમીની પ્રદેશ છે, આ બાજુથી સમુદ્રના મોજા આવ્યા, અથડાઈને રોકાઈ જશે, અથડાઈને પાછા જશે, બેકફોર્સ આવશે. પણ માનો કે નદી જ હોય તો આ નદી જ અને સમુદ્રના મોજા આવ્યા તો વધારે પડતા અંદર આવશે ને,
સમુદ્રના પાણીને અંદર લઈ જશે, પાછું નદીનું પાણી જોડે જોડે ખેંચાતું જશે. સમજાય છે? તો આવી કન્ડિશનને શું કહેવાય? ઘોડા ભરતી. ઘોડાપૂર, ઘોડા ભરતી જે કહીએ છીએ આ છે. સમજાયું? ભરતી જ્યારે આવે છે ત્યારે નદીના પાણીના સમુદ્રના પાણી પોતાની સાથે અંદરની તરફ લઈ જાય છે. એ જ આપણી ઘોડા ભરતી અને ઘોડાપૂર છે. આ સ્થિતિ ઘોડા ભરતીના નામે ઓળખાય છે. ચલો, સ્થિતિ સમજી લીધી છે, ઇમ્પોર્ટન્ટ એ જ છે. ચીનમાં આવેલી ક્યુઆન્ટાંગ નદીમાં હોંગઝોઉ પાસે વિશ્વની સૌથી મોટી ઘોડા ભરતી થાય છે. વિશ્વની સૌથી મોટી ઘોડા ભરતી ક્યાં થાય છે? ચીનમાં. કઈ જગ્યાએ? ક્યુઆન્ટાંગ નદીમાં, હોંગઝોઉ સ્થળે. ચીનનું સ્થળ કયું છે? તો હોંગઝોઉ. નદી કઈ છે? તો ક્યુઆન્ટાંગ. વિશ્વની સૌથી મોટી ઘોડા ભરતી જોવા મળે છે. ભારતની સૌથી મોટી ઘોડા ભરતી ક્યાં જોવા મળે? ગંગા નદીની શાખા નદી છે હુગલી, કલકત્તા ખાતે. ક્યાં જોવા મળશે? કલકત્તામાં. કઈ નદીમાં? હુગલી નદી. હુગલી નદીના આપ્યું હોય તો ગંગા નદી. ભરતીનું મહત્વ. જરૂરી કેમ છે ભરતી થવી? ભરતી માનવીને ઘણી ઉપયોગી છે. ઘણા સ્થળે ગુરુત્તમ ભરતી સમયે મોટા જહાજ કિનારા સુધી લાવી શકાય છે. અમુક જે જહાજો તોડવા અને ભાંગવા માટે બનાવવા માટેની જે વસ્તુ હોય, સમારકામ માટેની જે વસ્તુ હોય, તો પાણીમાં રાખીને તો સમારકામ ના થાય ને. ઘણી વખત એના સમુદ્રના કિનારા સુધી લઈ આવવા પડે. તો શેની રાહ જોવામાં આવે? ભરતીની. કે ભાઈ ભરતી આવશે તો ભરતીમાં પાણી આવશે ત્યારે જહાજને આગળ લઈ આવીશું. પછી પાણી જતું રહેશે, જહાજ ત્યાં રહી જશે, તો આપણું કામ થઈ જશે. એટલે એની રાહ જોવામાં આવે. બીજું, ખાસ કરીને નદીઓના મુખ નજીક આવેલા બંદરોમાં ભરતી વખતે જહાજ અંદર તરફ આવે છે અને ઓટ વખતે બહાર જાય છે. મતલબ શું? જ્યારે ભરતી આવે ત્યારે જહાજને લઈ આવવાનું, એટલે બંદરની સૌથી નજીકમાં પહોંચી જશે ઇઝીલી. પહેલાં તો કેવું થાય, નીચે કાંપ ને બધું હોય એટલે ફસવાનો ડર રહે, પણ ભરતીમાં તો પાણી વધારે છે તો ઇઝીલી આવી જશે. પછી ઓટનો સમય હોય ત્યારે શું કરવાનું? મોકલી દેવાનું. એટલે નદીના પ્રવાહની ગતિની અંદર જ જહાજની ગતિ મેચ થઈ જાય, અવરોધવું પડે નહીં. ઓટ હોય અને કિનારા તરફ જવું હોય તો પ્રવાહ અવરોધવો પડશે, કેમ કે જહાજ આમ જાય છે, પ્રવાહ આમ જાય છે. પણ ભરતી હોય તો બે પ્રવાહ એક જ દિશામાં જઈ રહ્યા છે. જહાજ બી એ જ દિશામાં જઈ રહ્યો છે, પ્રવાહ બી એ જ દિશામાં જઈ રહ્યો છે. તો પ્રવાહની ઝડપ અને નાવડીની ઝડપનો સરવાળો થઈ જાય. એ જ્યારે તમારા ચેપ્ટર આવશે મેથ્સના ત્યારે ખબર પડશે. હાલ ખાલી આપણે સમજીએ કોન્સેપ્ટથી. ચલો, જહાજ આવી જશે. ભરતી ઓટના સમય પ્રમાણે માછીમારો દરિયામાં જવા આવવાનું આયોજન કરે છે. માછીમારો બી એ જ વસ્તુ છે. ઓટ હોય એટલે સમુદ્રમાં જતા રહે, ભરતી હોય એટલે પાછા આવતા રહે. ભરતી ઓટથી સમુદ્ર કિનારો અને બારાઓ સ્વચ્છ રહે છે. સમુદ્ર કિનારા અને બારા ઉપર જે કચરો હોય, ભરતી આવશે એટલે કચરો બધો આવી ગયો, ઓટમાં બધો કચરો તણાઈ જશે જોડે, એટલે સફાઈ ઓટોમેટિક થઈ ગઈ. એટલા માટે જ આપણે જોઈએ છીએ કે સમુદ્રમાં કેટલો બધો કચરો આપણને મળે છે. ભરતીના પાણીમાં પ્રચંડ શક્તિ સમાયેલી છે, તેથી વિદ્યુત પેદા થઈ શકે છે. આ જે ભરતી છે આવે છે એના થકી આપણે વિદ્યુત પેદા કરી શકીએ છીએ. ફ્રાન્સ, યુએસ અને રશિયા ભરતી શક્તિમાંથી વિદ્યુત પેદા કરે છે. ભારતમાં બી આપણે સ્ટાર્ટ કરી દીધું છે, પણ એટલું જોઈએ એવું મોટા પાયા ઉપર નથી. મોટા પાયા ઉપર ક્યાં થાય છે? ફ્રાન્સ, યુએસ અને રશિયા. આપણે બહુ નાના પાયે હજી હાલ પ્રાયોગિક ધોરણો ઉપર ચાલીએ છીએ. ભરતીના પાણી સમતલ કિનારા તરફ વાળી મીઠું પકવવામાં આવે છે. ભરતી આવે ત્યારે પાણી શું કરી દેવાનું? એક સમતલ સપાટ જમીન તરફ ખેંચી જવાનું. એટલે ઓટ આવે ત્યારે પાળ બાંધેલી જ હોય, એટલે એટલું પાણી અંદર રહી જશે, બાકીનું પાણી ઓટમાં પાછું જતું રહેશે. એટલે પેલું પાણી ભરેલું રહી ગયું ત્યાં, એનાથી હવે શું કરીશું? મીઠું પકવીશું. આમ ભરતી માનવ માટે અનેક રીતે ઉપયોગી છે. નેક્સ્ટ છે મહાસાગરના પ્રવાહો. આપણે જે આગળ જોયા ગલ્ફ સ્ટ્રીમ, લાબ્રાડોરનો પ્રવાહ, ગરમ અને ઠંડા પ્રવાહો, આ બધા જ પ્રવાહો આમાં આવશે. નિશ્ચિત દિશામાં ચોક્કસ તાપમાને નિયમિત રીતે વહેતા મહાસાગર જળના વિશાળ જથ્થાને મહાસાગરનો પ્રવાહ કહે છે. મહાસાગરમાં તેનું પાણી નદીની જેમ વહે છે. 6 મહાસાગર પણ પ્રવાહ તો કે આ એક ફોર એક્ઝામ્પલ આખો એક મહાસાગર છે, પણ પ્રવાહ છે તો એ નદીની જેમ અંદર વહેતો હશે.
અલગ જ હશે એમ, ચોખ્ખું દેખાશે કે આ પ્રવાહ જઈ રહ્યો છે. ક્લિયર? અનુભવાય છે બધાને. મહાસાગરમાં તેનું પાણી નદીની જેમ વહે છે. તેનો પ્રવાહ માર્ગ નિશ્ચિત અને કાયમી હોય છે. ફિક્સ જ છે કે અહીંથી વહેવાનું એટલે અહીંથી જ વહેવાનું, પછી અહીંયા નહીં જવાનું. ક્લિયર? આમ જવાનું તો આમ જ જવાનું, આમ નહીં આવવાનું. સમજાય છે? એક ફિક્સ રૂટીન વે નક્કી કરી લીધો છે. આપણે એવું હોય ને ક્યાંક જવું હોય તો રોડ ફિક્સ જ હોય. આ રોડે ઘેર પહોંચી જવાશે, આવવા માટે કે આ રોડે અહીંયાથી આવી જવાનું. ટ્રાફિક હોય તો શોર્ટકટ શોધીએ, પણ આ ના હોત. હા, ચલો. આ પ્રવાહો સપાટીથી થોડી ઊંડાઈ સુધી તેમજ સમુદ્ર તટની તેની સપાટી તરફ વહેતા હોય છે. ફિક્સ છે. પ્રવાહ સપાટીથી થોડી ઊંડાઈમાં, સપાટી ઉપર સીધા પ્રવાહ જોવા મળશે નહીં. સપાટીથી નીચે પ્રવાહ વહેતો હશે. બીજું છે સમુદ્ર તળથી તેની સપાટી તરફ વહેતો હશે. સમુદ્ર તળથી સપાટી તરફ, ઉપર તરફ. એટલે આ સમુદ્ર તળની સપાટી અને આ સમુદ્રનું તળ બેની વચ્ચે પ્રવાહ છે. આ પ્રવાહો મહાસાગરોમાં કેટલેક સ્થળે તો સ્પષ્ટ જુદા તરી આવે છે. ક્યાંક સ્પષ્ટતાથી જોવા મળી જ જાય છે કે આ પ્રવાહ જઈ રહ્યો છે, પ્રવાહ વહી રહ્યો છે. આ પ્રવાહો છેવટે તો મહાસાગરોમાં વ્યાપક વિસ્તારમાં અનુભવાતું હલનચલન છે. સિમ્પલ વસ્તુ છે. આપણે નદી જોઈ હતી, ખાલી નદી ખાલી જઈને મળે છે, એમાં આપણે એની ઇમ્પેક્ટ જોઈ હતી સમુદ્રમાં કે ભાઈ હલનચલન મળશે. તો આ તો સમુદ્રની અંદર જ પ્રવાહ ફરે છે, તો હલનચલન આપવાનો જ છે ને, વેગ આપશે જ. પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે એ આપણને ખબર જ છે. મહાસાગરના પ્રવાહોની ઉત્પત્તિના કારણો. આ પ્રવાહ જન્મ કેમ છે, કેમ પ્રવાહ ઉદ્ભવ્યો? મહાસાગરની અંદર પણ એક નદી કેમ ઉદ્ભવી, જે પ્રવાહ કહીએ છીએ આપણે? મહાસાગરોમાં ઉત્પન્ન થતા પ્રવાહો અને દિશા માટે સૂર્યની ગતિ, પ્રવર્તમાન પવનો, એટલે એ સમયે જે પવનો છે એ, પૃથ્વીનું પોતાનું ધરીભ્રમણ અથવા તો પરિભ્રમણ મુખ્ય કારણ છે. આ ત્રણ મહત્વપૂર્ણ કારણ. એક, પૃથ્વી પોતે ફરે છે, સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ મળી રહે છે, અને પવનો ફરે છે. આ ત્રણેયના કારણે શું થાય છે? પ્રવાહ ઉદ્ભવે છે. કયો? સમુદ્ર જળનો પ્રવાહ. સૂર્યની ગરમીને કારણે મહાસાગરમાં તાપમાન, ક્ષારતા અને ઘનતામાં ફેરફાર જોવા મળે છે. આપણે આ બધું જોઈ લીધું હતું એટલે એને વધારે ચર્ચા નહીં કરવી. વિષુવવૃત્ત પર સૂર્યના વિકિરણો લગભગ 12 માસ લંબ પડે છે, સીધા જ આવે છે. ધ્રુવ ઉપર ત્રાંસા. આ ગરમ પાણીનું કદ વિસ્તરણ થાય છે. કયા ગરમ પાણીની વાત છે? આખું વાંચો સ્ટેટમેન્ટ તો ખબર પડશે. વિકિરણો લગભગ 12 માસ લંબ. ધ્રુવો કરતાં વિષુવવૃત્તના પ્રદેશો પર પાણી વધારે ગરમ ન હૂંફાળવું. આપણે આગળ જોઈ જ લીધું હતું પહેલાં જ. વિષુવવૃત્ત પર સૂર્યનો પ્રકાશ વધારે પડશે, ત્યાં જે પાણી હશે એ બાકી બધા કરતાં વધુ ગરમ હશે. આ ગરમ પાણીનું કદ વિસ્તરણ થાય છે. કદ વિસ્તરણ મતલબ આપણા સાયન્સની અંદર તમે સ્કૂલમાં ભણી ચૂક્યા હશો કે ભાઈ બરફ હોય તો કેટલી જગ્યા રોકે, અને પછી એને ગરમ કરીને પાણી બનાવો દો, પછી એનું વરાળ કરવા જાઓ તો વધતું જાય ને જગ્યા. તો કહેવાનો મતલબ શું થયો કે તમે બરફને ગરમ કર્યું પછી જગ્યા વધારે કેમ રોકાઈ? કેમ કે એના મોલિક્યુલસ વચ્ચે જગ્યા થઈ, એના મોલિક્યુલસ એકબીજાથી દૂર જવા લાગ્યા. પાણીને ગરમ કર્યું એની વરાળ કેમ થઈ? કેમ કે એ જે મોલિક્યુલસ હતા એનાથી પણ દૂર ગયા. મતલબ શું થયું? વિસ્તરણ થયું. એક પહેલાં એક જગ્યાએ આટલું નજીક બોન્ડિંગ હતું એક બે કણો વચ્ચે, પ્રવાહી કર્યું ત્યારે થોડું વધ્યું, વાયુ કર્યું ત્યારે થોડું વધારે વધ્યું. તો સેમ વસ્તુ છે કે પાણી ઠંડુ હશે ત્યારે જોડે જોડે હશે, ગરમ થશે તો દૂર થવાનું ચાલુ થશે. સમજાય છે? બસ. તો આ દૂર થવાના કારણે શું થશે? વિસ્તરણ. એને કારણે ધ્રુવો કરતાં વિષુવવૃત્ત પર મહાસાગરની સપાટી પ્રમાણમાં થોડી ઊંચી આવે છે. કણ જુદા જુદા થયા, દૂર થયા તો પ્રવાહ પાણીનું સ્તર ઊંચું લઈ આવશે. ધ્રુવો તરફનો ઢાળ બને છે. આ સિમ્પલ વસ્તુ છે કે ધ્રુવો તરફ કણ એઝ ઇટ ઇઝ છે, જોડેલા ને જોડેલા. બીજી બાજુ વિષુવવૃત્ત તરફ વધી ગયા તો વિષુવવૃત્ત તરફ પાણીનો જથ્થો વધી ગયો. પાણીનો જથ્થો આ બાજુ વધ્યો પણ આ બાજુ તો એટલો જ છે, તો ઢાળ કઈ બાજુ આવશે? વિષુવવૃત્તથી ધ્રુવ તરફ. આમાં થોડું સાયન્સ આવશે જ. સાયન્સ ના ખબર પડે તો કહી દેજો, થોડું સાયન્સ સમજાવી દઈશું. ચલો. પરિણામે વિષુવવૃત્તીય પ્રદેશોની મહાસાગરની સપાટીના પાણી ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ વહે છે. ક્લિયર પડી? ખબર પડી કેમ વિષુવવૃત્ત તરફથી પાણી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફ વહે છે? પાણી વિષુવવૃત્ત પર ગરમ થયું, એના
મોલિક્યુલસ પાણીના જે કણો છે એની વચ્ચે જગ્યા ઉદ્ભવી, મતલબ કે પાણીનું સ્તર વધ્યું. પાણીનું સ્તર વધ્યું કઈ જગ્યાએ? વિષુવવૃત્ત ઉપર. પણ શું ધ્રુવ પ્રદેશ પર વધ્યું? તો કે ના. તો એના કારણે શું થશે? વિષુવવૃત્ત તરફથી ધ્રુવ પ્રદેશો તરફ પાણીનો ઢાળ થઈ જશે. હવે જે બાજુ ઢાળ હોય એ બાજુ પાણી ગતિ કરે. તો વિષુવવૃત્ત તરફથી પાણી કઈ બાજુ ગતિ કરશે? ઉત્તર ધ્રુવના દક્ષિણ ધ્રુવ તરફ. પરિણામે સપાટીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફ વહન કરે છે. આમ ગરમ હુંફાળા પ્રવાહની શરૂઆત થાય છે. એ પ્રવાહ કેવો હતો? ગરમ. ગરમ પ્રવાહ વિષુવવૃત્ત તરફથી ઉત્તર ધ્રુવ તરફ ગયો, ગરમ પ્રવાહ વિષુવવૃત્તથી દક્ષિણ ધ્રુવ તરફ ગયો. એટલે એક પ્રવાહ ધીમે ધીમે શરૂ થયો. ધ્રુવીય પ્રદેશોના મહાસાગરના પાણી ઠંડા અને વધુ ઘનતાવાળા હોવાથી તે પ્રદેશો પાસે નીચે તરફ જઈ વિષુવવૃત્ત તરફ વહે છે. હવે શું છે? આ એક સર્ક્યુલર મોશન થઈ અહીંયા. ફોર એક્ઝામ્પલ કે આ ધ્રુવ પ્રદેશ છે અને આ વિષુવવૃત્ત છે. આમ તો બે સરખા જ આવે, પણ આપણે પાણીની સપાટીના અનુસંધાને અહીંયા વિષુવવૃત્ત ઊંચું બતાવ્યું. પાણીનું સ્તર ઊંચું થઈ ગયું હતું વિષુવવૃત્તનું. આ સામાન્ય જળ સપાટી, બરાબર. આ ધ્રુવ પ્રદેશ અને આ વિષુવવૃત્ત. પણ વિષુવવૃત્તમાં પાણીનું સ્તર ઊંચું આવ્યું એટલે પાણી આ બાજુ ગતિ કરીને આવ્યું. તો આ બાજુ જે પાણી હતું એ ક્યાં જશે? તો કંઈ નહીં, નીચેથી આમ ખસશે. ખબર પડે છે? મોશન. આ બાજુથી પાણી આ બાજુ ધક્કો મારશે તો અહીંયાનું પાણી ક્યાં જશે? નીચેથી પાછું ઉપર. આપણે એક ટબ ભરેલું હોય અને એક બાજુથી ડબલું નાખીએ તો બીજી બાજુથી પાણી ઉછળે. સમજો, એક બાજુથી તમે હાથ નાખશો તો બીજી બાજુ પાણીની લહેર ઊંચી થાય જ છે ને. તો સેમ વસ્તુ છે. અહીંયાથી આ બાજુ દબાણ આવશે તો અહીંનું પાણી નીચેથી ઉપર જશે. એટલે આ એક સર્ક્યુલર મોશન ચાલુ થઈ ગઈ. હવે ફરી આ બાજુથી પાણી અહીંયા આવ્યું, અહીંયાથી પાછું આમ ગયું. તો આ બાજુનો પ્રવાહ કેવો હતો? ગરમ. અહીંયા કેવું હતું? ઠંડુ. ઠંડો પ્રવાહ ગરમ પ્રવાહ તરફ ગયો. સમજાઈ ગયું? ધ્રુવીય પ્રદેશના મહાસાગરના પાણી ઠંડા અને વધુ ઘનતાવાળા હોવાથી નીચે તરફ વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે. વિષુવવૃત્તથી પાણી ક્યાં આવશે? ધ્રુવ. અને ધ્રુવ તરફથી વિષુવવૃત્ત તરફ. પણ વિષુવવૃત્તવાળું પાણી કેવું? સપાટી ઉપર. વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જશે પાણી કેવું? ક્યાં જશે? સપાટી પર. જ્યારે ધ્રુવથી વિષુવવૃત્ત સમુદ્રની સપાટીની નીચે. આમ ઠંડો પ્રવાહ શરૂ થાય છે. ગરમ પ્રવાહ શરૂ થયો હતો, બીજો ઠંડો પ્રવાહ શરૂ થયો. આટલી ખબર પડી ગઈ છે. ગરમ અને ઠંડો પ્રવાહ ઉદ્ભવ્યો કેવી રીતે? ચલો, આ રીતે મહાસાગરની સપાટીના પાણીના તાપમાન અને ઘનતાના તફાવતને કારણે ઘણા બધા ઠંડા પ્રવાહ ઉદ્ભવે છે. ક્લિયર થઈ ગયું? ઉદ્ભવ કેવી રીતે થાય છે આટલું ખબર પડી ગઈ. ગરમ અને ઠંડા પ્રવાહ. હવે આપણે એક એક કરીને આગળ જોઈશું પ્રવાહો. પ્રવાહની મહાસાગર પરની વાતા કાયમી પવનો વેગ આપે છે. પવનના કારણે પણ ક્યારેક પ્રવાહની દિશા ફંટાય છે, પણ એ રેગ્યુલર પવન છે. હવે કાયમી જેવું થઈ ગયું છે બધું. સામાન્ય રીતે ગરમ પ્રવાહો વિષુવવૃત્ત પરથી ધ્રુવીય પ્રદેશો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવીય પ્રદેશો પરથી વિષુવવૃત્ત તરફ જાય છે. હવે પવનોની વાત કરી છે. હવે આપણે વાતાવરણની વાત કરીશું. માનો કે આ જમીન સપાટી છે. જમીન સપાટીની અંદર આવી ગયું જળ સપાટી પણ. આના ઉપર શું છે? વાતાવરણ. પવન તો વાતાવરણમાં જ વાય ને. હવે માનો કે પવન આમ વાયા વિષુવવૃત્ત ધ્રુવ. વિષુવવૃત્તથી ધ્રુવ તરફ ગરમ પવન થયો તો અહીંયા જે ઠંડા પવનો હશે એ બી તો ગતિ કરશે. તો એ શું કરશે? પાછા ધ્રુવ તરફથી વિષુવવૃત્ત તરફ. એ સર્ક્યુલર મોશન આમ ચલાવશે. પાણીએ સર્ક્યુલર મોશન આમ ચલાવી, પવન સર્ક્યુલર મોશન આમ ચલાવશે. સમજાય છે? ઓકે. મુખ્ય મહાસાગરીય પ્રવાહ. હવે આપણે એક એક કરી પ્રવાહ જોઈએ. ગલ્ફ સ્ટ્રીમ, લાબ્રાડોરનો પ્રવાહ, આ બધા જે પ્રવાહ હતા એમાં મહત્વપૂર્ણ શું છે ને કેવા પ્રવાહ છે? દરેક મહાસાગરમાં ગરમ અને ઠંડા પ્રવાહ વહે છે. કેમ? કેમ કે આપણે જોયું ઉપર ગરમ છે તો નીચે ઠંડો છે. તો એક મહાસાગરની અંદર બે પ્રવાહ તો જોવા મળશે જ. એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરમાં વિષુવવૃત્તની બંને બાજુએ સ્વતંત્ર અને એક સરખા પ્રવાહ સ્વતંત્ર રહેલા છે. એક સરખા છે, સ્વતંત્ર છે. હિન્દ મહાસાગરનું પણ અલગ પ્રવાહતંત્ર રચાયેલું છે. એટલાન્ટિક મહાસાગરના પ્રવાહ. પહેલાં આપણે એટલાન્ટિક જોઈશું, પેસિફિક અને છેલ્લે હિન્દ. આખે આખો ફોટોગ્રાફ છે, લખેલું કદાચ નહીં વંચાય. યુરોપ, આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા. આપણે કીધું હતું એટલાન્ટિક મહાસાગર એસ આકારનો હોય. આ એસ આકાર થયો પાછો. આનો વિચાર હતો આ એસ આકારનો થઈ ગયો, એટલાન્ટિક મહાસાગર થઈ ગયો. આ એટલાન્ટિક મહાસાગર આવી ગયો પાછો. એટલે જ આપણે પહેલાં મહાસાગરો જોઈ લીધા હતા.
ચલો હવે આ જે આખો પ્રવાહ છે એ કેવી રીતે વર્ક કરે છે તો અહીંયાથી પ્રવાહની શરૂઆત થઈ, ગલ્ફ સ્ટ્રીમ ગરમ પ્રવાહ આગળ વધ્યો, અહીંયા અથડાઈને પાછો વળી ગયો. હવે અહીંયાથી પાછો કેન્ડીનો ઠંડો પ્રવાહ શરૂ થઈ જશે. અહીંથી પાછો કયો પ્રવાહ આવ્યો? ઠંડો પ્રવાહ. આ ઉપરથી ગયો, પેલો નીચેથી પાછો આવશે. સર્ક્યુલર મોશન જે આપણે કીધી નામ, પાણી અહીંયા ને અહીંયા ફરતું રહેશે. એક પટ્ટો આમ ગયો, ગરમ લા વિસ્તારમાં ગરમી આપશે. હવે અહીંયા ગરમ પટ્ટો ગયો છે તો આ શું કરશે? અહીંથી પાછું આમ ફરશે અને અહીંથી ઠંડો પ્રવાહ પાછો લાવશે. બીજું લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ એડ થશે. સમજાય છે? પ્રવાહ એક રીતે મોશન પોતાની જાળવી જ રાખે છે. અહીંથી ગયું, રોટેશન કરીને પાછું આવ્યું. કેમ? કેમ કે જમીન જથ્થો આવી ગયો, અથડાશે, પાછું ફરશે. અહીંયા કેવું થયું કે અહીંયા જમીન જથ્થો ના આવ્યો, ઉપરની તરફ વહેતું ગયું, પણ અહીંયા જ્યારે જમીન જથ્થો આવશે ત્યારે પાછું ફરી જશે. તો ફરીને પાછું આવશે. સેમ નીચેની બાજુએ અહીંથી આ ઠંડો પ્રવાહ છે, જમીનના અથડાશે એટલે ઉપર વધશે. એને કહેવાય છે બેંગવેલા પ્રવાહ. આ બેંગવેલા પ્રવાહ છે. ફરતો ફરતો આગળ વધશે, ગરમ પ્રવાહમાં ભળી જશે. ગરમ પ્રવાહમાં વળીને એક ભાગ નીચે ને એક ભાગ ઉપર. હવે આ જે ઠંડો પ્રવાહ હતો એમાં પાછો આ ગરમ પ્રવાહ ભળી ગયો એટલે ફરી પાછો ગરમ પ્રવાહ સ્ટાર્ટ. એટલે આ ગરમ પ્રવાહ ફરતો જશે, ઠંડો પ્રવાહ આવતો જશે, ગરમ પ્રવાહ ફરતો જશે, ઠંડો પ્રવાહ આવતો જશે. કન્ટિન્યુઅસ ચાલશે સાયકલ. સેમ અહીંયા એવું જ આ ઠંડો પ્રવાહ છે, ફિનલેન્ડનો ઠંડો પ્રવાહ આગળ વધતો જશે, રોટેશનમાં પાછો આવશે. આ અમુક જે આગળ જાય છે એ બીજા ગ્રહો, બીજા સાગરોની અંદર આગળ બતાવવામાં આવશે. જ્યાં આગળ વધી ગયું ને કન્ટિન્યુઅસ સીધું, તો બીજા મહાસાગરમાં જોવા મળશે આપણને. પછી એ બીજી ડાયાગ્રામમાં બીજા મહાસાગરની અંદર આ પ્રવાહો આવશે પાછા. ક્લિયર છે? આ પ્રવાહ આ રીતે ખાલી મુવમેન્ટ કરે છે. કયા કયા પ્રવાહ કેવી રીતે મુવમેન્ટ કરે છે જોવાનું છે. જેમ કે અહીંયા જુઓ, લેબ્રાડોરનો પ્રવાહ છે, આ ગ્રીનલેન્ડ છે, આ ઉત્તર અમેરિકા છે, તો ઉપરથી આવશે નીચે. બીજું અહીંયા ક્લોરિડાનો પ્રવાહ હતો, ક્લોરિડાનો પ્રવાહ ઉત્તર અમેરિકાથી નીકળ્યો, આ બાજુ યુરોપ સુધી ગયો, યુરોપથી એક ફાંટો ઉપર જતો રહ્યો આઇસલેન્ડ બાજુ, અને એક ફાંટો રિટર્ન થયો આફ્રિકાના ટચ થઈ. અને ઠંડો પ્રવાહ એડ થઈ ગયો, કેન્ડીનો ઠંડો પ્રવાહ. લખેલું બી આવું જ હશે કે ભાઈ ઉત્તર અમેરિકામાં ક્લોરિડાનો પ્રવાહ ઉદ્ભવ્યો, એ પ્રવાહ ફરતો ફરતો યુરોપ પાસે ગયો, યુરોપ પાસે એના બે ભાગ પડ્યા, એક ભાગ આઇસલેન્ડ બાજુ વળી ગયો, એક ભાગ નીચે આફ્રિકા તરફ ગયો, આફ્રિકામાં એને કેન્ડીનો ઠંડો પ્રવાહ મળ્યો ને પાછો આવ્યો. લખેલું બી આવું જ છે. બરાબર? સેમ નીચેની વસ્તુ લખેલી હશે, જોઈ લઈએ લખાણ. એટલાન્ટિક મહાસાગરમાં વિષુવવૃત્તની નજીક ઉત્તર વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ અને દક્ષિણ વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ ઉત્પન્ન થાય છે. ઉત્તરમાં બી ગરમ હતું, દક્ષિણમાં બી ગરમ હતું, બે ભાગ હતા. બંને પ્રવાહો શરૂઆતમાં પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. પૂર્વથી પશ્ચિમ તરફ, પૂર્વ પશ્ચિમ, પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ, આ ગરમ પ્રવાહ શરૂઆતમાં પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને ફ્લોરિડા નજીક આ પ્રવાહ ફંટાઈને ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધે છે. આ ફ્લોરિડા આવ્યું, ફ્લોરિડાથી ઉત્તર પૂર્વમાં પાછો ગયો, પૂર્વમાંથી આવ્યો પશ્ચિમ તરફ, ફ્લોરિડા સાથે અથડાઈને ઉત્તર પૂર્વમાં પરત. અહીં તે મેક્સિકોના અખાતમાં પ્રવેશે છે. તે અખાતી પ્રવાહ કે ગલ્ફ સ્ટ્રીમ તરીકે ઓળખાય છે. મેક્સિકોના અખાતમાં પ્રવાહ જશે એટલે શું નામ આવશે? ગલ્ફ સ્ટ્રીમ. ગરમ પ્રવાહ છે. બરાબર? કેનેડા પાસે તેને ઉત્તર ધ્રુવ તરફથી આવતો લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ મળે છે. અહીંથી આવ્યો આ ગલ્ફ સ્ટ્રીમ, ગલ્ફ સ્ટ્રીમથી આગળ વધ્યો આ લાબ્રાડોરનો પ્રવાહ એટેચ થયો. આ પ્રવાહ આખી સિસ્ટમ ખાલી જોઈ લેજો, ક્યાંથી કયો પ્રવાહ આવે છે ને એ પરીક્ષામાં ખાસ આવશે. આ કોઈ આકૃતિ તમને નહીં પૂછવાનું, હું આકૃતિ એટલા માટે વારંવાર બતાવું છું કે આકૃતિથી તમારું રિવિઝન ફાસ્ટ થશે. એ સમયે આ બધું વાંચવા ના બેસાય. આકૃતિ જોઈ લીધી હોય તો યાદ આવી જાય કે ભાઈ ઉત્તર અમેરિકા અહીંયા હતું, નીચે ફ્લોરિડા હતું, આ બાજુ ગલ્ફ સ્ટ્રીમ આવ્યું હતું મેક્સિકોમાં, લાબ્રાડોરનો પ્રવાહ ઉપરથી આવતો હતો, આ બાજુ નીચે યુરોપ આવતું હતું, સામે આફ્રિકા આવતું હતું, અથડાઈને પાછા કેન્ડીના પ્રવાહમાં લઈને પાછું આવતું હતું. ફિગર જોશો તરત યાદ આવી જશે.
ક્યાંથી શું થયું હતું કેમનું થયું હતું. આટલું બધું વાંચવાની જરૂર નહીં પડે. ક્લિયર? એટલે રિવિઝન માટે ફિગર્સ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે વારંવાર ફિગર બતાવું છું. તે પશ્ચિમ યુરોપીય કિનારા આગળ બે શાખામાં વહેંચાઈ જાય છે. આપણે કીધું હતું કે એક ઉપર જાય છે, એક પાછી વળે છે. એમાંની એક શાખા ઉત્તરમાં આઇસલેન્ડ અને નોર્વે તરફ વહે છે, જે ઉપર જતી રહી હતી એ શાખા. બીજી શાખા યુકેના કાંઠા તરફ થઈને દક્ષિણમાં સ્પેન અને ઉત્તર પશ્ચિમ આફ્રિકાને કિનારે વહે છે. આફ્રિકામાં આવી હતી નીચે. આ પ્રવાહ કેન્દ્રી પ્રવાહ તરીકે ઓળખાય છે. આવી ગયો કેન્દ્રીનો પ્રવાહ. છેવટે તે ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી ચક્ર પૂરું કરે છે. થઈ ગયું રોટેશન ક્લિયર. ચાલુ થયું હતું પહેલાં ગયું ક્યાં? ફ્લોરિડા. ફ્લોરિડાથી મેક્સિકો. મેક્સિકોથી આગળ વધ્યું એટલે ઉપરથી લાબ્રાડોરનો પ્રવાહ એટેચ થયો. ત્યાંથી કઈ બાજુ ગયા? યુરોપ. યુરોપથી એક પ્રવાહ ક્યાં જતો રહ્યો? આઇસલેન્ડ. આઇસલેન્ડથી બીજો પ્રવાહ નીચે આફ્રિકા તરફ વળી ગયો. આફ્રિકા તરફ વળ્યો ત્યાંને કયો પ્રવાહ મળ્યો? કેન્દ્રીનો પ્રવાહ. કેન્દ્રીના પ્રવાહને લઈને પાછો પ્રવાહમાં ભળી ગયું. સર્ક્યુલર મોશન પ્રવાહની આખી પૂરી. છેવટે તે ઉત્તર વિષુવવૃત્ત ચક્ર પૂરું કરે છે. આ ઠંડો પ્રવાહ છે. કયો? કેન્દ્રીનો પ્રવાહ. કેન્દ્રીનો પ્રવાહ કેવો છે? ઠંડો પ્રવાહ. ગલ્ફ સ્ટ્રીમ કેવી હતી? ગરમ. લાબ્રાડોરનો પ્રવાહ કેવો હતો? ઠંડો. હવે દક્ષિણની વાત. આ ઉપરવાળી વાત કરી. હવે નીચે આમાં દક્ષિણ અમેરિકા ક્યાં આવ્યું હતું? આફ્રિકામાં ખાલી ઉપરનો જ ભાગ આવ્યો હતો, નીચેનો ભાગ બાકી હતો. હવે એ બધું આવશે. વિષુવવૃત્તિ દક્ષિણે ઘડિયાળના કાંટાની ફરવાની ગતિની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ આ પ્રવાહ વહે છે. પેલો પ્રવાહ જોયો આપણે ક્લોકવાઇઝ હતો. જો આમ ફર્યો ક્લોકવાઇઝ, આ પ્રવાહ આમ ફરશે એન્ટી ક્લોકવાઇઝ. તેના બે ફાંટા પડે છે. એક ફાંટો ઉત્તર તરફ આગળ વધી ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી જાય છે, ઉપરવાળા પ્રવાહ એટેચ થઈ ગયો. બીજો ફાંટો દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધે છે, જે પછી તે બ્રાઝિલ પ્રવાહ તરીકે દક્ષિણ અમેરિકાના પૂર્વ કિનારે વહે છે. દક્ષિણ અમેરિકામાં આવી ગયો તો પ્રવાહ અને પાછો નીચે આવશે. જો આ પ્રવાહ અહીંયાથી ઉપર આવ્યો, અડધું પાણી ઉપર જતું રહ્યું, અડધું પાણી અહીંયાથી પાછું આવ્યું. આ બ્રાઝિલવાળો પ્રદેશ દક્ષિણ અમેરિકામાં, એટલે બ્રાઝિલમાંથી નીચે આવ્યો બ્રાઝિલ પ્રવાહ થઈને. ક્લિયર? આ બધું ગયા છે જોઈ લેજો એક વખત. તો ક્યાં શું હતું, શું રમતું હતું, એન્ટી ક્લોકવાઇઝ ને ક્લોકવાઇઝ. તમે પોતે એન્ટી ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ થઈ જશો. ચલો આગળ જતાં પૂર્વ તરફ વળાંક લઈ છે. આ બધી વાત ખાલી છે. ઠંડા પશ્ચિમી પ્રવાહમાં ભળી જાય છે. ડ્રેકની સામુદ્રધુનીમાંથી આવતો ફોકલેન્ડ પ્રવાહ. ફોકલેન્ડનો પ્રવાહ ઠંડો પ્રવાહ છે અને એન્ટાર્કટિકાના ઠંડા પાણી પણ પશ્ચિમી પ્રવાહમાં ભળે છે. ફોકલેન્ડનો પ્રવાહ કેવો છે? ઠંડો. લાબ્રાડોરનો કેવો હતો? ઠંડો. કેનેડીનો કેવો હતો? ઠંડો. ગલ્ફ સ્ટ્રીમ કેવું હતું? ગરમ. ફ્લોરિડા કેવું હતું? ગરમ. પશ્ચિમી પ્રવાહ એટલાન્ટિક મહાસાગર પસાર કરીને દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ કિનારા પાસે બેંગ્વેલાના ઠંડા પ્રવાહ તરીકે ઉત્તર તરફ વહે છે. અહીં લખીને જ આપી દીધું છે બેંગ્વેલાનો પ્રવાહ કેવો છે? ઠંડો છે. ક્યાં છે? આફ્રિકા. પેલું દક્ષિણ અમેરિકામાં હતું. કયો પ્રવાહ હતો દક્ષિણ અમેરિકામાં? ફોકલેન્ડ. અને છેલ્લે ચક્ર પૂરું, પાછું ભેગું થઈ જાય એટલે ચક્ર પૂરું થઈ ગયું. હવે વાત કરીએ પેસિફિક મહાસાગર. આ આપણે કઈ વાત કરી? ખાલી એટલાન્ટિક મહાસાગરની વાત કરી. એટલાન્ટિક મહાસાગરમાં આપણે કેટલા પ્રવાહ જોયા? ઠંડા પ્રવાહોની વાત કરીએ. લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ, કેનેડીનો ઠંડો પ્રવાહ. નીચેના બે પ્રવાહ કયા હતા ઠંડા? એક આ બાજુ ફોકલેન્ડ અને એક આ બાજુ આફ્રિકામાં. છેલ્લે કયો પ્રવાહ જોયો આપણે? વાહ, અબ ભી દેખ કે જાય સાહેબ. એટલે તો હું વારંવાર બોલ કરું છું કયો પ્રવાહ ઠંડો છે અને કયો પ્રવાહ ગરમ છે. બધું ભેગું થઈ ગયું એમ? ક્લિયર? હવે યાદ રહેશે. ચલો ઠંડા પ્રવાહ કયા હતા? ઉપરવાળા વાત કરો. ચલો પહેલાં આપણે ઉપરની વાત કરીએ. ઉપરમાં કયા બે ઠંડા પ્રવાહ આવતા હતા? એક લેબ્રાડોર, બીજો કેનરી. નીચેના ભાગમાં કયા બે ઠંડા પ્રવાહ આવશે? ફોકલેન્ડ અને બેંગ્વેલા. 4 ઠંડા પ્રવાહ થઈ ગયા. ગરમ પ્રવાહની વાત કરું તો ઉપર ગરમ પ્રવાહ કયો આવે છે? ગલ્ફ સ્ટ્રીમ.
અને ફ્લોરિડા ગલ્ફ સ્ટ્રીમ જોડે જોડે એ ગરમ પ્રવાહ. બસ વચ્ચેનો પાક તો વિષુવવૃત્ત પરથી ગરમ થઈને આવે જ છે. વિષુવવૃત્તનું ગરમ પાણી જ છે, એટલે એમાં કોઈ પ્રવાહનું નામ છે નહીં. ક્લિયર? આ પૂરું થયું. હવે પેસિફિક ચાલુ કરીએ. પહેલાં આપણે આ બાજુનો ભાગ જોયો, હવે આ બાજુ. આ બે હતા, એમાં બી એની આ બાજુમાં જોયું હતું આપણે પ્રવાહ કયા હતા. હવે આ બે ખંડની આ બાજુના પ્રવાહ જોઈશું, અને પછી વચ્ચેવાળા જે બચી ગયું એ છેલ્લું આપણું હિન્દ મહાસાગર. જો ડાયાગ્રામમાં યાદ રાખવા માટે બી એક ટ્રીક બતાવું. આ જો વ્હાઇટ કલર દેખાય છે ને ખાલી, એ ઠંડો પ્રવાહ. બ્લેક કલરમાં દેખાય ને એક ગરમ પ્રવાહ. જ્યારે તમે પીપીટી મળશે એમાં તમે જોશો પીડીએફની અંદર કે ભાઈ કયો પ્રવાહ કયો છે, તો યાદ અંદર વાંચવા ના જવું હોય કંઈ નહીં. આ વ્હાઇટ કલરમાં દેખાતો હોય ઠંડો હોય, બ્લેક કલરમાં દેખાતો હોય ગરમ હોય. બાજુમાં ખંડનું નામ તો છે જ. ઠંડો પ્રવાહ ક્યાં છે ખબર પડી જાય, ગરમ પ્રવાહ ક્યાં છે ખબર પડી જાય. ક્લિયર? શું? હા એટલે લખેલું જ છે, પણ આ તો એમ કે તો બી તમને કહેવું પડે એમ. ચલો, આ છે પેરુનો પ્રવાહ, ઠંડો પ્રવાહ પેરુ. આ બાજુ કેલિફોર્નિયાનો પ્રવાહ છે, ઠંડો પ્રવાહ. ક્યુરોલિયાનો પ્રવાહ છે. આ પ્રવાહ પાછો અંદર આવશે, ઠંડો પ્રવાહ. ધ્રુવ પ્રદેશ છે, ધ્રુવ પ્રદેશ તરફથી ઠંડો પ્રવાહ અંદર આવશે. અહીંયા નીચે દક્ષિણ ધ્રુવ તરફથી ઠંડો પ્રવાહ વહી રહ્યો છે. ફરી ગરમ પ્રવાહ વિષુવવૃત્ત તરફ, વિષુવવૃત્તમાંથી ગરમ પ્રવાહથી પાછો આવશે. બરાબર, જોઈ લઈએ ફટાફટ. પેરુની વાત ખાસ યાદ રાખશું. જો પેરુવાળા પ્રવાહમાં ધ્યાનમાં રાખજો હાલા. કેમ કે આપણે જ્યારે વાતાવરણ ચલાવીશું એની અંદર જ્યારે વૃષ્ટિ આવશે ત્યારે એની અંદર આપણે અલનીનો અને લાલીનો ટોપિક ભણીશું, ત્યારે પેરુ આવશે. વરસાદ, ચોમાસું ચાલે, આપણે વરસાદ જ્યારે ભણીશું એની અંદર એક ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જેમાંથી મેક્સિમમ સવાલો પૂછવાના શરૂ થયા છે એ છે અલનીનો અને લાલીનો. તો અલનીનો અને લાલીનો એક ટોપિક જે છે એના કારણે જ વિશ્વની અંદર મોટાભાગના ખંડો ઉપર વરસાદ આવે છે, જેમાંનું એક ભારત છે. અને એના અનુસંધાને આપણે પેરુને ભણવાનું છે. કેમ કે ભારતનો જો વરસાદ સારો હશે તો પેરુને નુકસાન છે, અને ભારતમાં જો વરસાદ નહીં આવે તો પેરુને ફાયદો છે. આપણું નુકસાન ફાયદો, આપણો ફાયદો નુકસાન. એટલે આપણે પેરુનું ખાસ ધ્યાન રાખશું. ચલો, આ મહાસાગરનું પ્રવાહતંત્ર એટલાન્ટિકને મળતું આવે છે. સેમ જ વસ્તુ છે, પેલા બી ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ હતું, આવા બી ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ છે. પેસિફિક મહાસાગરના પશ્ચિમ કિનારા પાસે તેના ફાંટા પડે છે. આ બધું આપણને ખબર છે ને, જવા દો. હા, એક ફાંટો ઉત્તર તરફ વળે છે જે તાઇવાન તથા જાપાનના પૂર્વ કિનારા આગળ વધે છે અને ક્યુરોસિયો નામે ઓળખાય છે. ક્યુરોસિયો ગરમ પ્રવાહ. આ ફોટામાં હતો ક્યુરોસિયો. આ રહ્યો, આ જે પ્રવાહ છે એ ક્યુરોસિયો પ્રવાહ છે. સામે જઈને કેલિફોર્નિયાના પ્રવાહ ભેગો થઈને પાછો આવી જશે. તે પૂર્વ તરફ વહીને કેનેડાના પશ્ચિમ કિનારા સુધી જાય છે. વાનકુવર ટાપુ પાસે તેના બે ફાંટા પડે છે. ઉત્તર તરફ જતો ફાંટો એલ્યુસિયન પ્રવાહ કહેવાય છે અને દક્ષિણ તરફ જતો ફાંટો કેલિફોર્નિયા કહેવાય. બે પ્રવાહ ફરી જોઈ લઈએ આકૃતિમાં. આ એલ્યુસિયન પ્રવાહ, આ જે ગયો એલ્યુસિયન પ્રવાહ, અને આ જે આવ્યો એ કેલિફોર્નિયા પ્રવાહ. બરાબર, અહીંથી આ જો આ પાછો ઉપર જાય છે, ઉપર જઈને પાછો આમ જશે. આ પાછો આવ્યું એ કેલિફોર્નિયા. કેલિફોર્નિયા કેવો થઈ જશે? ઠંડો. આ ઠંડો પ્રવાહ અંતે ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી જાય છે. કયો? કેલિફોર્નિયા. દક્ષિણ પેસિફિક મહાસાગરમાં અસંખ્ય ટાપુઓ આવેલા છે અને તેથી જ અહીંથી શરૂ થતો દક્ષિણ વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ સળંગ વહેતો નથી. કેમ કે ટાપુ અવરોધ બનશે, સળંગ વહેવા દેશે નહીં. તે ઘણા બધા નાના મોટા પ્રવાહમાં વિભાજિત થઈ જાય છે. તેમાંનો મુખ્ય પ્રવાહી દક્ષિણ તરફ વહે છે, તેને પૂર્વીય ઓસ્ટ્રેલિયન પ્રવાહ કહે છે.
આ રહ્યો પૂર્વીય ઓસ્ટ્રેલિયન પ્રવાહ. આ ઓસ્ટ્રેલિયાની પૂર્વ બાજુ પૂર્વીય ઓસ્ટ્રેલિયન. આ ગરમ પ્રવાહ દક્ષિણમાં વહેતા ઠંડા પશ્ચિમી પ્રવાહમાં ભળી જાય છે, પાછું નીચે ભળી જશે. દક્ષિણ અમેરિકાના ચીલી કિનારા સુધી પહોંચે છે, જ્યાં તેને પેરુ પ્રવાહ કે હમ્બોલ્ટ પ્રવાહ કહે છે. ક્યાં પહોંચ્યો? ચીલી. નામ શું મળ્યું? પેરુ પ્રવાહ અથવા તો હમ્બોલ્ટ પ્રવાહ. ત્યાંથી તે ફંટાઈને ઉત્તર દિશા તરફ વહે છે અને પાછો વિષુવવૃત્તમાં મળી જશે. આ ઠંડો પ્રવાહ વધુ ઉત્તરમાં વહીને અંતે દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી જાય છે. હવે આપણી હિન્દ મહાસાગરના પ્રવાહની વાત. આફ્રિકા પેલી બાજુનો ભાગ જે રહી ગયો હતો એ આફ્રિકાની આ બાજુનો ભાગ જોયો તો પહેલાં એન્ટાર્કટિકાના બળામ પેસિફિકવાળામાં આ બાજુ જોયું ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ભાગ. 2 સેક્શન પૂરા થઈ ગયા. આટલું જ બચ્યું છે. હવે આટલું આપણે જોવાનું છે. આ મડાગાસ્કર પ્રવાહ આફ્રિકા તરફ વયો એ મડાગાસ્કર નીચેથી ઓસ્ટ્રેલિયા થઈને આવશે પશ્ચિમ ઓસ્ટ્રેલિયા. આ બાજુ હતો તો પૂર્વ ઓસ્ટ્રેલિયા કીધું, આ બાજુ હશે તો પશ્ચિમ ઓસ્ટ્રેલિયા. ઉપર જુઓ આ પ્રવાહ આમ સીધે સીધો વહેશે પણ આ પાણી આમ બી જશે ઉપર, અંદર અથડાઈને પાછું આવશે, ફરી પાછું આમ ફરતું ફરશે. આ બંગાળાની ખાડી આપણી, ત્યાંથી પાણી ભટકાઈને પાછું બહાર નીકળશે શ્રીલંકાને બધું ફરીને પાછું ઉપર જશે અરબ સાગરમાં, અરબ સાગરમાંથી પાછા બહાર. આ શું છે? સાઉદી અરેબિયાવાળું રણ પ્રદેશનું. ત્યાં વરસાદ ઓછો પડે કે વધારે પડે? સાઉદી અરેબિયામાં વરસાદ કેવો પડે? ઓછો પડે. કેમ? કેમ કે અહીંયાથી પ્રવાહ જતા જ નહીં. વરસાદ કેમ આવે છે? આમ. તો અહીંયા તો વરસાદ જતો જ નહીં, વરસાદ આમ થઈ જાય છે ભારત તરફ. નૈઋત્યના મોસમી પવનો. ચલો કહીને હિન્દ મહાસાગરનો પ્રવાહ જોઈ લઈએ. મહત્વપૂર્ણ શું શું છે એમાં. આ મહાસાગરનો વધારે વિસ્તાર દક્ષિણ ગોળાર્ધમાં, વિષુવવૃત્તની ઉત્તરે તેનો વિસ્તાર ઓછો. આથી હિન્દ મહાસાગરના પ્રવાહ તંત્ર ઉપર તેની તરફ આવેલ ભૂમિખંડોના આકારની અસર વધુ. આપણે જોયું પેલામાં કેમ વર્તું હતું? આવા ખૂણા ખાંચરા પડતા હતા, જમીન ભાગ આવતો હતો તો 2 ફાંટા પડી જતા હતા સ્પેશિયલ. પણ આવું થતું હતું અંદર જઈને પાછું બહાર આવવાનું, પાછું અંદર જવાનું, પાછું બહાર આવવાનું, આવું કંઈ જોવા મળતું હતું ના. આ હિન્દ મહાસાગરમાં જ પોસિબલ છે. ચલો, અહીં ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને શિયાળામાં તેનો પ્રતિ પ્રવાહ પૂર્વ દિશામાં વહે છે. પહેલાં એક બાજુ, બીજી વખત બીજી બાજુ. ઉનાળામાં આ પ્રવાહો લગભગ સ્થગિત થઈ જાય છે, મતલબ ઉનાળામાં પ્રવાહ વહેશે નહીં. ચોમાસામાં એક દિશામાં, શિયાળામાં એક દિશામાં, ઉનાળામાં નહીં વહેવાનું. ઉનાળામાં ચોંટી જવાનું. પહેલાં પ્રવાહમાં એવું થતું હતું તો કે ના, એ તો કન્ટિન્યુ ચાલુ જ રહેતા હતા. અહીંયા શું થાય છે? ચોમાસું શિયાળું. ચોમાસામાં એક દિશામાં, શિયાળામાં બીજી દિશામાં, ઉનાળામાં આરામ કરો. ઉનાળામાં આ પ્રવાહ લગભગ સ્થગિત થઈ જાય છે અને તેને સ્થાને પૂર્વમાંથી નૈઋત્યનો મોસમી પ્રવાહ શરૂ થાય છે. ક્લિયર? કે જે વરસાદ આપે છે. આ પ્રવાહો પર મોસમી પવનોની સ્પષ્ટ અસર વર્તાય છે. હિન્દ મહાસાગરમાં દક્ષિણ વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ 12 માસ પશ્ચિમ દિશામાં વહે છે. વિષુવવૃત્ત પર તો વહેવાનો જ છે. આફ્રિકા પાસે પહોંચતા તે 2 ફાંટા પડે છે. એક ફાંટો ઉત્તરમાં સોમાલીલેન્ડ પાસે વહેતા સોમાલી પ્રવાહમાં ભળી જાય છે. આફ્રિકા, સોમાલિયા, સોમાલીલેન્ડ, આ જે મડાગાસ્કર વાળું છે એ જ. નેક્સ્ટ જોઈએ. દક્ષિણ તરફ જતા અંટાના વચ્ચે અંટાના જગ્યા છે. અંટાના વળી 2 ભાગ પડી છે. તેનો એક ભાગ મોઝામ્બિક ચેનલમાંથી વહે છે, જેના મોઝામ્બિક પ્રવાહ કહેવાય. બીજો ભાગ મડાગાસ્કર ટાપુની પૂર્વમાં વહે છે, જેના મડાગાસ્કર અથવા તો એગુલહાસ પ્રવાહ કહે છે. આ બધા આફ્રિકામાં જ જોયા આપણે. સોમાલિયા, મડાગાસ્કર, એગુલહાસ અને મોઝામ્બિક બધા ક્યાં આવ્યા? આફ્રિકામાં જ આવ્યા. તે વધુ દક્ષિણમાં જઈને પશ્ચિમ પ્રવાહમાં ભળી જાય છે. ત્યાર પછી આ પ્રવાહ પૂર્વ તરફ વહે છે. હવે આપણે જઈશું ઓસ્ટ્રેલિયા બાજુ. ઓસ્ટ્રેલિયા ખંડના પશ્ચિમ કિનારા સુધી જાય છે. ત્યાં તે ઉત્તર તરફ આગળ વધે છે. અહીં તે પશ્ચિમ ઓસ્ટ્રેલિયન પ્રવાહ તરીકે ઓળખાય છે. ઓસ્ટ્રેલિયામાં આવ્યો એક જ નામ
એક જ પ્રવાહ. કિનારાને સમાંતર વહી છેવટે દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી જાય છે, પાછો ફરી રોટેશનમાં જોઈન થઈ જાય છે. અહીંયા આપણા મહત્વપૂર્ણ બધા પ્રવાહ પૂરા. 3 સેક્શન હતા, એટલાન્ટિક, પેસિફિક, હિન્દ. આ ત્રણના પ્રવાહો પૂરા થઈ ગયા. મહાસાગરોના પ્રવાહની અસર, આ પ્રવાહોના કારણે શું ઇફેક્ટ પડે છે. મહાસાગરોના પ્રવાહો માનવી માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. આ બધી હવે વાર્તા જ છે, ખાલી સાંભળવાની છે. ગરમ પ્રવાહ ઉષ્ણકટિબંધની ગરમી ઉપર અને ઉત્તર દક્ષિણમાં દૂર સુધી જાય છે, જ્યારે ઠંડા પ્રવાહ ધ્રુવ પ્રદેશની ઠંડી વિષુવવૃત્ત તરફ લઈ જાય છે. આ બધું પહેલાં જ જોઈ લીધું. વિષુવવૃત્તની ગરમી ધ્રુવ તરફ જશે, ધ્રુવની ઠંડી વિષુવવૃત્ત તરફ આવશે. આ રીતે સમુદ્ર જળના તાપમાનની સમતુલા જાળવવામાં મહાસાગરીય પ્રવાહો મદદરૂપ બને છે. સિમ્પલ વસ્તુ છે, ગરમ વસ્તુ ઠંડા પ્રદેશમાં જઈને ગરમ કરી નાખે તો તાપમાન જળવાય? તો કે ના. પણ સામે બેનિફિટ શું મળે છે કે ઠંડો પ્રવાહ જે છે એ પાછો ગરમ તરફ જાય જ છે અને ગરમને ઠંડો કરી નાખે છે, એટલે ફરી રોટેશન પૂરું થઈ જાય છે. ગરમ પ્રવાહોને લીધે કેટલાક પ્રદેશોમાં વરસાદ થાય છે. ગરમ પ્રવાહો ઊંચા અક્ષાંશોમાં આવેલા ઠંડા પ્રદેશના કિનારા નજીક તાપમાન હૂંફાળું બનાવે છે. બહુ ઠંડુ પ્રદેશ હોય ને ત્યાં ગરમ પ્રવાહ જાય તો ત્યાં ટેમ્પરેચરમાં થોડું રાહત મળે, થોડું સારું હૂંફાળું ટેમ્પરેચર મળી જાય. બિલકુલ ઠંડી લાગતી હોય અને પછી સુરત નીકળે સારો એવો, તો કેવા શિયાળામાં આપણે સુરતનો તાપ શેકવા બેસી જઈએ, ઉનાળામાં જઈએ. અખાતી ગરમ પ્રવાહને કારણે શિયાળામાં પણ પશ્ચિમ યુરોપના બંદરો કાર્યરત રહે છે. યુરોપ ઠંડો પ્રદેશ છે, ત્યાં ઠંડી વધારે અનુભવાય. તો વધારે ઠંડીના કારણે કેવું થશે? પાણી જામી જશે, બરફ બની જશે. પણ ના, સમુદ્રનું પાણી બરફ નહીં થઈ જતું. કેમ? કેમ કે ગરમ પ્રવાહ મળી રહે છે. એના કારણે શું થશે? ગરમ પ્રવાહ મળશે, બંદરોનું પાણી જામી નહીં જાય, સારું એવું પાણીની આવક રહેશે, તો બંદરો ચાલુ રહેશે. બરફ જામી જાય તો બંદરો ચાલવાના છે. ચલો, જ્યાં ગરમ અને ઠંડા પ્રવાહો ભેગા થાય છે ત્યાં મત્સ્ય પ્રવૃત્તિ માટેના ખૂબ જ મહત્ત્વના ક્ષેત્રો વિકાસ પામ્યા છે. જ્યાં ઠંડો અને ગરમ પ્રવાહ ભેગો થશે ત્યાં આપણે પેરુની વાત કરી હતી, બરાબર? પેરુમાં આ ઘટના ઘટિત થશે. આ મહાસાગરીય પ્રવાહો માનવીને ઘણી રીતે ઉપયોગી બને છે. અહીંયા આપણે જલાવરણ આપણું પૂરું થયું, પાણીમાં જ ફર કર્યું છે, બરાબર? પરીક્ષામાં મહત્ત્વના ક્વેશ્ચન ક્યાંથી આવશે? તો આપણે જે છેલ્લે જોયું ને પ્રવાહો, એમાંથી જ વધારે ક્વેશ્ચન આવશે. લાબ્રાડોરનો પ્રવાહ કેવો પ્રવાહ છે? ઠંડો છે, ગરમ છે? નીચેના પૈકી કયો પ્રવાહ ગરમ પ્રવાહ છે? નીચેના પૈકી કયો પ્રવાહ ઠંડો પ્રવાહ છે? નીચેના પૈકી કયો પ્રવાહ ઠંડો પ્રવાહ નથી? નીચેના પૈકી કયો પ્રવાહ ગરમ પ્રવાહ નથી? લાબ્રાડોરનો પ્રવાહ ક્યાં વહે છે? કયા ખંડોની આસપાસ છે? આવી રીતે જ ક્વેશ્ચન પૂછાશે. ક્લિયર? આ બધા પ્રશ્નો માટે પેલા જે આકૃતિ બતાવી ને એ જ કામની છે. લખાણની માં જો ચાલશે, આકૃતિ મગજમાં બેહાડ લેજો, ફિટ થઈ જશે તો સેટ થઈ જશે કે ભાઈ કેન્ડીનો પ્રવાહ ક્યાં આવ્યો, ગલ્ફ સ્ટ્રીમ ક્યાં છે, લેબ્રાડોરનો પ્રવાહ ક્યાંથી આવ્યો હતો. આ રીતે બધું સાયકલ સેટ કરી લેવાની. ફોકલેન્ડનો પ્રવાહ ક્યાં છે, બેંગ્લોરનો પ્રવાહ ક્યાં છે, આ બધું સેટ કરવાનું તો સેટ થશે. ક્લિયર? હિન્દ મહાસાગરમાં થોડું અટપટું રહેશે, એમાં બધા એક સાઈડ થઈ ગયા હતા, આફ્રિકાના બધા એક સાઈડ છે. ઓસ્ટ્રેલિયામાં એક જ આવ્યો, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા. ક્લિયર? એ સિવાય પાછું આપણે વાત કરી કે ચોમાસામાં એક સાયકલ, શિયાળામાં બીજી સાયકલ, ઉનાળામાં શું? તો કે નૈઋત્યના પવનો વરસાદ લાવો. ક્લિયર છે? ચલો, તો આજે જલાવરણ રાખીએ આટલું. નેક્સ્ટ ટાઈમ જીવાવરણ. પણ જીવાવરણ ચાલુ કરતાં પહેલાં આપણે પ્રવાહોનું રિવિઝન કરીશું, બરાબર? ખાલી આકૃતિ થકી પણ રિવિઝન કરશું એક વખત, પછી જીવાવરણ સ્ટાર્ટ કરશું. ક્લિયર? ચલો.